એમને પણ હર્ષભેર વધાવીએ. સાગરભાઈ રબારી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ આવકારીએ છીએ. એકવાર પુનઃ અહીંયા જેટલા પણ પદાધિકારીઓ છે, લોકસભા ઇન્ચાર્જ, નોર્થ ઝોન અને ઉત્તર ઝોન અને એ જ રીતે પ્રમુખશ્રીઓ છે, એ ખૂબ ઝડપથી આપણા મહામુલા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો ખૂબ ઝડપથી આપનું આસન મંચ ઉપર લાવો. આગળના વક્તા તરીકે હું અત્રે ખાસ આમંત્રિત આપું છું માનનીય બિપિનભાઈ ગામેતી સાહેબ, કે જેઓ નોર્થ ઝોન પ્રભારી છે અને ખેરબમ્બા વિધાનસભા 2022ની અંદર 56,000થી પણ વધુ મત મેળવી અને એક ઉત્તર ગુજરાતની અંદર મજબૂત નેતા તરીકે ઉભરી આવેલા બિપિનભાઈ ગામેતી સાહેબ. भारत माता की वंदे, जय जवान जय जवान. आज रोज परिवर्तन लावो, खेडूत बचावो जे मीटिंगનું આયોજન આમ આદમી પાર્ટીએ કરેલ છે, તે અનુસંધાને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના સંયોજક અને હાલના આમ આદમી પાર્ટીના ગુજરાતના ખૂબ લોકપ્રિય ધારાસભ્ય એવા આપણા સૌના ગુજરાતના લોક લાડીલા ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયાજી અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. એવા બીજા એવા ધારાસભ્ય ઉમરગામથી દાતા સુધી આદિવાસી સમાજમાં ખૂબ મોટું પ્રતિનિધિત્વ ધરાવતા એવા સૈતરભાઈ વસાવાજી, ખેડૂત આગેવાન રબારી સાહેબ, આપણા આમ આદમી પાર્ટીના ચાણક્ય કહેવાય એવા મનોજભાઈ સોરઠિયાજી એ પણ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના સૌ પ્રદેશના લીડરો અહીંયા આવી રહ્યા છે અને આવી ગયા છે. ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની આ પરિવર્તન લાવો, ખેડૂત બચાવો જે યાત્રા અને જે મિટિંગ ગોઠવી છે, એ ખૂબ જ ખેડૂતો માટે અને ઉત્તર ગુજરાત માટે અને મધ્ય ગુજરાત માટે ખૂબ જ અગત્યની છે. ખેડૂતો માટે સોમનાથથી જે યાત્રા પ્રવીણ રામજીએ કાઢી અને આપણા પ્રદેશ અધ્યક્ષ સુદાનભાઈએ અને સાથે મળી મનોજભાઈએ ખૂબ સારી યાત્રા સોમનાથથી આજે અહીંયા પૂર્ણાહિતી કરી છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખેડૂતો આજે રોડ ઉપર છે. આ સરકાર ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. ખૂબ જ ગંભીર બાબત છે. અત્યારે ભારત દેશે અમેરિકા જોડે જે ટ્રેડ ડીલ કરી, ત્યારે અમેરિકાનો જે માલ સામાન છે જે અહીંયા ઇન્ડિયામાં આવશે તો એ 0% હશે, અને આપણો જે માલ સામાન જો અમેરિકામાં જાય તો 18% ટેરિફ લાગશે. આ સરકાર કેવો વહીવટ કરે છે અને કેવા વહીવટ તરફ જઈ રહે છે એ આપણે સૌ જાણીએ છીએ. ખૂબ જ અતિ ગંભીર બાબત છે. આપણે સૌએ જાગી જવાનું છે. આ 30 વર્ષથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતાને છેતરે છે અને ખૂબ માનસિક ત્રાસ આપે છે. આજે ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારી ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગઈ છે. એટલે આપણે સૌએ હમણાં તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓ આવે ત્યારે એમનો સફાયો કરવાનો છે. અને 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શાસન, ગુજરાત વિધાનસભા વિઠ્ઠલ ભવનમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે. આપ સૌ અહીંયા જ્યારે ઉપસ્થિત છો, સંપૂર્ણ જવાબદારી લઈ અને આજથી જ આમ આદમી પાર્ટીના કામે લાગી જાઓ અને પરિવર્તન જે યાત્રા છે એ ખેડૂતો માટે આપણે લાગી જવાનું છે.
આમ તો ગુજરાત સરકારનું આ વખતનું બજેટ 4,08,000 કરોડ છે, તો ગુજરાત સરકારનું દેવું 4,30,000 કરોડ રૂપિયા છે. તો આ 30 વર્ષથી સરકાર જે શાસન ચલાવે છે, તો આપણો જે એક નાનું બાળક જન્મ લે તો 71,000 રૂપિયા લઈને દેવું લઈને જન્મે છે. એ કેટલી આપણી કમનસીબી છે. એટલે આપણે સૌએ આ દેવાદાર સરકારને 2027માં હટાવવાની છે. અને આમ આદમી પાર્ટીની સરકાર આજે પંજાબમાં અને દિલ્હીમાં જે કામ કરી રહી હતી ત્યારે ખૂબ સારી રીતે કામ કર્યા. જ્યારે વિદ્યુતનો પ્રશ્ન હોય, વીજળીનો પ્રશ્ન હોય, એજ્યુકેશનનો પ્રશ્ન હોય, હેલ્થનો પ્રશ્ન હોય, ખૂબ સારી રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કામગીરી કરી હતી. પણ ઈમાનદાર કટ્ટર એવા અરવિંદ કેજરીવાલજી અને પારદર્શક વહીવટ કરતા એવા અરવિંદ કેજરીવાલજીને કામ ના કરવા દીધું અને ખોટો લીકર કેસ કરી અને એમને જેલમાં પૂરવાનું કૃત્ય કર્યું હતું. આ સરકાર આમ તો નિષ્ક્રિય છે એમ કહીએ તો ખોટું નથી, પણ આ સરકારને આપણે 2027માં અને એના પહેલા તાલુકા અને જિલ્લા પંચાયતમાં પરાસ્ત કરી આપણે અહીંયા આમ આદમી પાર્ટીનું શાસન કરવાનું છે. આજે અહીંયા સૌ શાંતિથી મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ બિપિનભાઈ ગામેતી સાહેબ. આજે 8 માર્ચ છે. વિશ્વભરની દુર્ગા સમી સર્વે માતા બહેનો દીકરીઓને આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી અમે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ આજે મહિલા દિવસે. અને એમાંય અમારી યોદ્ધા અને અમારી દુર્ગા કહેતો પણ જરાય અતિશયોક્તિ એવી ન કરી શકે બેન ગૌરીબેન દેસાઈને વિનંતી કરું કે આપના વિચારો આજના કાર્યક્રમને રૂપ મૂકે. બેન શ્રી ગૌરીબેન દેસાઈ. ભારત માતા કી, ભારત માતા કી. મંચસ્થ બિરાજમાન મારા સાથી મિત્રો તેમજ ગોપાલભાઈ, મનોજભાઈ, ચૈતરભાઈ, સાગરભાઈ, સામતભાઈ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. એક સંસ્કૃતમાં શ્લોક છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં ભગવાનનો વાસ થાય છે. પણ ગુજરાતમાં નારીના સન્માનની વાત માત્ર કાગળ પર થાય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મહિલા નેતાઓ જ્યારે 5 રૂપિયાથી વધારે પણ ગેસનો બાટલોનો ભાવ વધારો આવતો હતો ત્યારે તે જ નેતાઓ રોડ ઉપર ગેસનો બાટલો લઈને ઉતરતા હતા. અને ગત રોજ 60 રૂપિયાનો ભાવ વધારો થયો છે. પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ આ ભાવ વધારાનો વિરોધ નથી કર્યો. માત્ર વાત કરી છે કે યુદ્ધની પરિસ્થિતિને સાચવવા માટે આ ભાવ વધારો છે. તો ભારતીય જનતા પાર્ટીને મારે કહેવું છે, ના તો તમે મહિલાઓની સુરક્ષા આપી શકો છો. રોજ ને રોજ મહિલાઓ પર અત્યાચાર થાય છે, અપહરણ થાય છે, દુષ્કર્મ થાય છે અને મહિલાઓની વાત કરવામાં આવે છે ત્યારે ગૃહમંત્રી કહે છે કે કોઈને છોડવામાં નહીં આવે. મહિલા સુરક્ષાની વાત કરે છે. બધું જ કાગળ પર છે. પણ આવનારા દિવસોમાં જેમ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીની સરકાર મહિલાઓ આગળ આવીને અરવિંદ કેજરીવાલજીને આગળ કર્યા હતા, આ વખતે ગુજરાતમાં દરેક મહિલાઓ, કારણ કે ગુજરાતમાં જે બુલડોઝર સ્કીમ ચાલુ કરી છે આપણને બધાને જ ખબર હશે, તેમાં નાની નાની દીકરીઓ રડતી હતી, કહેતી હતી, તેમની વેદના કહેતી હતી, સ્ત્રીઓ કહેતી હતી કે અમે જઈશું ક્યાં. અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમના કાર્યાલય બંધ કરી દેતા હતા. આ બધું ગુજરાતની જનતા ભૂલશે નહીં અને આવનારી દરેક ચૂંટણીમાં મહિલાઓ એનો જવાબ આપશે તે મને વિશ્વાસ છે. આપણે આગળના બીજા સાથીઓને સાંભળવાના છે. આપે મને સાંભળી તેના માટે આપનો હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જુનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી હરેશભાઈ સાવલિયા સાહેબ ખૂબ જ જેલવાસ ભોગવી અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને મંચ ઉપર પોતાનું આસન લાવવા માટે ખાસ આમંત્રિત કરીએ છીએ.
હરેશભાઈ સાવલિયા સાહેબ. અત્રેથી જેને પણ પાર્ટી કાર્યાલય ઉપરથી મંચ ઉપર પોતાનું આસન ગ્રહણ કરવા માટે આમંત્રણ મળ્યું છે, ખૂબ ઝડપથી અત્રે તમામ ધારાસભ્યશ્રીઓ અહીંયા ઉપસ્થિત થયા છે. અમારા હેમંતભાઈ ખવા સાહેબ પણ અત્રે ઉપસ્થિત થયા છે, એમનું પણ સ્વાગત છે. પણ સાથે સાથે જે પદાધિકારી અહીંયા ઉપસ્થિત છે ઓડિયન્સમાં અને એમને આમંત્રણ મળ્યું છે, ખૂબ ઝડપથી પોતાનું આસન મંચ ઉપર લાવે. ધન્યવાદ. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે કેમ આમ આદમી પાર્ટીના આગેવાનો જેલમાં જાય છે, એમનામાં શું, એમના ડીએનએમાં શું એવી નિર્ભયતા છે? એમનામાં નિર્ભયતા એટલે છે કે આમ આદમી પાર્ટી છે એ કટ્ટર ઈમાનદાર પાર્ટી છે અને ઈમાનદાર માણસોને કદી પણ ભય ના લાગે. એવા ને એવા અમારા સાથીદાર અને યુવાનો, ગુજરાતના યુવાનો, જે લોકો કોમ્પિટિટિવ પરીક્ષા દેતા હતા અને એમની છેતરપિંડી વર્ષો વર્ષથી થતી હતી આ ભાજપની 30 વર્ષના શાસનમાં, એનો પર્દાફાશ એકલા હાથે કરી અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને પેપર ફોડ કાંડ છે જે એમાં આજની તારીખે પરિણામ આપીને પેપર ફૂટવાના બંધ થઈ ગયા. અને હમણાં જ એમણે નવું પાછું અભિયાન ચાલુ કર્યું છે. દૂધની અંદર ભેળસેળ જે મોટા પાયે ગુજરાતની અંદર થાય છે એનો પણ પર્દાફાશ હમણાં જ કર્યો. એવા અમારા સંઘર્ષના સાથીદાર માન્ય યુવરાજશ્રી જાડેજાને તેમની વાત મૂકવા માટે હું આમંત્રિત કરું છું. હાલો, બોલો જય જવાન, જય જવાન. ગાંધીનગરની ભૂમિ ઉપર છીએ, વિધાનસભા સામે છે અને આટલો મોરો આકલો પડકારો નાખો તો અહીંયા પથિક આશ્રમ સુધી પણ ન પહોંચે. એટલે આ 182 જે ધારાસભ્ય જે જગ્યાએ બેસે છે ત્યાં એના પાયા ધ્રુજવા જોઈએ એવો આકલો પડકારો થવો જોઈએ. બોલો જય જવાન, જય જવાન. સ્ટેજ ઉપર ઉપસ્થિત આમ આદમી પાર્ટીના તમામ મહાનુભાવો, ધારાસભ્યશ્રી તેમજ સંગઠનના આગેવાનો, સંગઠન મંત્રીથી લઈ તમામ, બધાનું નામ નથી લેતો, બધા નામ જાણો જ છો. આજે તમારી સામે એક સંદેશ લઈને આવ્યા છે અને એ સંદેશ છે પરિવર્તન. આજે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જે રાજનીતિ ચાલી રહી છે, આમ તો અંગ્રેજો ઈસવીસન 1600માં આવ્યા હતા અને એ આવ્યા ત્યારે એક નીતિ રીતિ લઈને આવ્યા હતા કે ભાગલા પાડોને રાજ કરો. અને એ નીતિ રીતિના સીધી લીટીના જે વારસદાર છે એટલે કે ભારતીય જનતા પાર્ટી, એ ભારતીય જનતા પાર્ટી એ અંગ્રેજોનું જરાક નવું લેટેસ્ટ વર્ઝન છે. અને એ લેટેસ્ટ વર્ઝન એક નવી નીતિ રીતિ લઈને આવ્યું છે અને એ છે ભરમાવો, ભટકાવો અને ભડકાવો. એ એટલે મોબાઈલની અંદર જેમ લેટેસ્ટ વર્ઝન આવે ને એમ અત્યારે વર્તમાનની ભારતીય જનતા પાર્ટી એ અંગ્રેજોનું લેટેસ્ટ વર્ઝન છે, જે અત્યારે ગુજરાતની અંદર ભરમાવો, ભટકાવો અને ભડકાવોની રાજનીતિ કરે છે. આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી તમે જોયું હશે કે મુદ્દાની રાજનીતિ કરે છે. અને આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ગાંધીનગરની અંદર આંગણવાડીની બહેનો એ પોતાની પડતર માંગણીઓ લઈને જ્યારે પોતાના હક, અધિકાર અને ન્યાયની માંગણી કરતી હતી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસે એને ડરાવી, ધમકાવી, ખોટા ગુના દાખલ કરી અને આજના દિવસે એની અટકાયત કરી અને જેલમાં પૂરવાનું કામ કર્યું છે. તમે વિચાર તો કરો કે જે નારી વંદનાની વાત કરે, મહિલા સશક્તિકરણની વાત કરે, મહિલાઓને આગળ વધવાની વાત કરે, બેટી બચાવો બેટી પઢાવોની વાત કરે, અને જ્યારે જે મહિલા આજે ભણી ગણીને આગળ વધી છે, જે મહિલા
આજે પોતાના હક પ્રત્યે જે જાગૃત થઈ છે અને ગાંધીનગરની અંદર આવીને જ્યારે માંગણી કરે છે, ત્યારે આજના જ દિવસે આજથી 2 કલાક પહેલા જ અહીંયાથી 1 કિલોમીટર દૂર સત્યાગ્રહ છાવણી જ્યાં આવેલી છે, ત્યાં એ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. એ મહિલાઓનો વાંક એટલો જ હતો કે એ જાગૃત થઈ અને પોતાના હક અધિકારની માંગણી કરતી થઈ. અને એ જ રીતે જોવા જઈએ તો ગુજરાતનો ખેડૂત આજે દિવસે ને દિવસે જે પાયમાલ થતો રહ્યો છે, એ ખેડૂત આજે પોતાના હક અધિકારની માંગણી કરે છે, ત્યારે એને હળદર કાંડ અથવા તો કહી શકાય કે હળદર જેવી જે ઘટનાઓ છે એ સામે આવે છે. જેમ ભૂતકાળમાં અંગ્રેજોમાં જેમ જનરલ ડાયર હતા, એમ વર્તમાનમાં જે ખેડૂતો જે છે એ ખેડૂતો સામે લાઠીઓ વીંચવાનું કામ એ વર્તમાનના જનરલ ડાયરો કરે છે અને ઓળખવાનો સમય આવી ગયો છે. જે એવું કહેતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરીશું, આજે આપણે બધા જ જાણીએ છીએ કે અમેરિકાના ખેડૂતોની આવક ડબલ થશે, પરંતુ ગુજરાતના કે ભારતના ખેડૂતોની આવક ડબલ નહીં થાય. આ જ ગાંધીનગરની ભૂમિ એ છે કે જ્યાંથી જે વિદ્યાર્થીઓ ભણી ગણીને તૈયારી કરે, એ ગાંધીનગરની ભૂમિ ઉપર દર અઠવાડિયે એક આંદોલન ઊભું હોય છે. દર અઠવાડિયે એ વિદ્યાર્થીઓ પોતાના હક અધિકાર અને ન્યાય માટે લડતા હોય છે, ઝઝૂમતા હોય છે. છતાં પણ આ નિષ્ઠુર ભારતીય જનતા પાર્ટી એ યુવાનો ઉપર લાઠીઓ વીંઝવાનું કામ કરે છે, એ યુવાનોને જેલમાં નાખવાનું કામ કરે છે. આજે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતના યુવાનો એ પેપર લીકેજથી ત્રાહિમામ હતા. આજના યુવાનો એ ક્યાંક ને ક્યાંક આ સરકાર જે યુવાનોના નસીબ ફોડી રહી હતી, એના માતા પિતાઓએ જે સપનાઓ જોયા સપનાઓને તોડી રહી હતી, ત્યારે યુવાનો ઝઝૂમતા હતા. એને ક્યાંક ને ક્યાંક મારવાનું, એને ક્યાંક ને ક્યાંક તોડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એ જ રીતે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક પ્રતાડિત કરવાનું કામ એ વર્તમાન ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે. અને હવે અધૂરામાં પૂરું જોવા જઈએ તો ગુજરાતની અંદર નકલીઓની ભરમાર ચાલે છે. અમે આજથી 3 વર્ષ પહેલા એક કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર, એટલે કે ગુજરાતની જે પોલીસ એકેડમી છે, કે જ્યાં જે મિત્રો પોલીસની પરીક્ષા પાસ કરે એના પછી એને પીએસઆઈની ટ્રેનિંગ આપવામાં આવે, એ જગ્યાએથી અમે એક નકલી પીએસઆઈ કે જે 3 મહિના સુધી કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર રહ્યો, કોઈને પણ ખબર ન પડી, એ નકલી પીએસઆઈને ઉજાગર કર્યો હતો. ત્યારબાદ ગુજરાતની અંદર નકલી કચેરી, નકલી ખાદ્ય પદાર્થો, એની તો બે ફાર્મ અને બે લગામ રીતે ક્યાંક ને ક્યાંક ધંધાઓ થઈ જ રહ્યા છે. પરંતુ હવે ગુજરાતની અંદર જે સહકારી ક્ષેત્ર છે, એ સહકારી ક્ષેત્રની ઘોર ખોદવાનું કામ પણ જે મેન્ડેટ વ્યવસ્થાથી ગુજરાતની અંદર જે સહકારી ક્ષેત્રોમાં કરવામાં આવે છે, ખાસ કરીને ડેરી અને જે બેન્કિંગ વ્યવસ્થા છે, તેમાં તમે જોયું હશે કે વર્તમાનની ઉત્તર ગુજરાતની સાબર ડેરી હોય, બનાસ ડેરી હોય, ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય કે રાજકોટની ડેરી કે બેંક હોય, એ બધાની અંદર હવે જે ભરતીઓ થાય છે, એ ભરતીઓ ક્યાંક ને ક્યાંક લાગવગ, ઓળખાણ, પરિવારવાદથી જ થાય છે. તો મિત્રો, આ બધામાં હવે પરિવર્તન લાવવું જરૂરી છે. અત્યારે ગુજરાતની અંદર સફેદ દૂધની કાળાબજારી થાય છે. આ ગુજરાતની અંદર જોવા જઈએ કે તે દૂધની જેટલી આવક નથી, એનાથી વધારે ડબલ તો દૂધની જાવક એ સહકારી ડેરીઓના માધ્યમથી કરવામાં આવે છે. કારણ કે આ સહકારી ડેરીઓના જે સત્તાધીશો છે, જે આખલાઓ છે, એ આખલાઓ ક્યાંક ને ક્યાંક આપણા બાળકોને એ ઝેર પાઈ રહ્યા છે. તો આની સામે આપણે ઝઝૂમવાનું છે અને આપણા બાળકોના આપણા આરોગ્ય સાથે જે ચેડા કરી રહ્યા છે, એની સામે હવે આવનાર દિવસોની અંદર હવે મોરે મોરો દેવાનો છે. બોલો, દેવો છે ને? પાક્કું ને? એટલે આ જે નકલી માફિયાઓ છે, જે દૂધ માફિયાઓ છે, જે પેપર પર માફિયાઓ છે, એની સામે આવનાર દિવસોની અંદર આમ આદમી પાર્ટી એક લડત, એક નવું માધ્યમથી લઈ અને એક આખી નવી પહેલ
એ શરૂ કરવાની છે. આવનાર દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં આપણે બધા જ સાથે મળી અને પરિવર્તન લાવીએ. આગળ હજી લડાઈ બહુ લાંબી છે, વક્તાઓ ઘણા બધા છે, આગળ ઘણું બધું એ વાત તમારી સમક્ષ પીરસશે, પણ હવે આ પરિવર્તનની લડાઈમાં આપણે ખભોથી ખભો મિલાવી અને જેટલો પણ સાથ સહકાર અને સહયોગ આપી શકાય એ સાથ સહકાર અને સહયોગ આપવાનો છે. મારી વાણીને વિરામ આપું છું. બોલો જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ. માફિયાની વાત કરી. ગુજરાતમાં ગમે ત્યાં દ્રષ્ટાંત આપો, તમે દ્રષ્ટિગોચર કરશો તો ઠેર ઠેકારે લેન્ડ માફિયા કો, દૂધ માફિયા કો, માફિયા ही માફિયા છે. મિત્રો, આ સાઈડ જે સ્ટેજથી નીચે ઊભા છે એ સૌ અપેક્ષિત ન હોય. એ મિત્રો પોતાની જગ્યા અંદર ગ્રહણ કરે એવી વિનંતી છે. મિત્રો, સ્ટેજ ઉપર આવેલ હજી પહોંચેલ ન હોય અથવા નીચે હોય તો આ મહાનુભાવો તરત જ ઉપર આવે સ્ટેજ ઉપર. એમની જગ્યા છે. માન્ય નલિન બારોટજી, માન્ય મયુરભાઈ સાકરિયાજી, માન્ય હરેશભાઈ પટેલજી, માન્ય વિપુલભાઈ પટેલજી, મારા ભરતભાઈ પટેલજી, કમલેશભાઈ કોટેચાજી, ડોક્ટર રાણા સાહેબ, માન્ય રમેશભાઈ મેર, માન્ય અમજદભાઈ, માન્ય જગદીશ ચાવડાજી, માન્ય પ્રણવભાઈ ઠક્કરજી, માન્ય હિમાંશુભાઈ ઠક્કરજી, માન્ય કુલદીપસિંહજી, માન્ય હરજીભાઈ, માન્ય વિજયભાઈ પટેલ અને ખાસ માન્ય હરેશભાઈ સાવલિયા ઉપર પધારશે. આપણા વચ્ચે માન્ય પ્રવીણ રામ અને માન્ય રમેશભાઈ મેર કડદા કાંડની અંદર 108 દિવસ આપણા માટે, ખેડૂતો માટે 108 દિવસની પીડાવાળી જેલ યાત્રા કરી અને આવ્યા છે. આપણે બધા એમને તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. મિત્રો, આ બહુ સુખી માણસો છે. જેલ આપણા માટે થઈને ગયા હતા, પણ આમ આદમી પાર્ટીના ડીએનએ ની મેં પહેલા વાત કરીને કે લડાઈ કર્યા પછી પરિણામ આપવું. આ બધાની 84 આમ આદમી પાર્ટીના સંઘર્ષના સાથીદારોની જેલ યાત્રામાં એના અંતે એક પરિણામ આવ્યું કે આજની તારીખે સરકારને 15 વર્ષથી કડદો બોટાદમાં થતો હતો. નો સત્તાધીશ ભાજપ આગળ પાછળ ઉપર નીચે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ અવાજ નહોતું ઉપાડતું. વિરોધ પક્ષની ભૂમિકા કોંગ્રેસે પણ ન નિભાવી, આમ આદમી પાર્ટીએ નિભાવી ને આજે સરકારને ફરજ પડી કે તેમણે જાહેરનામું બહાર પાડવું પડ્યું કે જ્યારે હવે કડદો કરતા કોઈ પકડાશે તો એને ફોજદારી ગુનો ગણાશે અને તેનું લાયસન્સ તાત્કાલિક રદ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીની તાકાત છે, પરિણામલક્ષી તાકાત છે. તો એવા ને એવા અમારા હોનહાર સાથીદાર અને અમારી સાથે કડદા કાંડમાં લડત આપતા આવા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા નેતા અને યુથ વિંગના પ્રમુખ ભાઈ શ્રી બ્રિજરાજસિંહ સોલંકીને હું આમંત્રણ આપું છું કે તેમની વાત મૂકે. બોલો ભારત માતા કી. દોસ્તો, એટલી બહોળી સંખ્યામાં જ્યારે મારા જગતના તાત, જગતના બાપ, અન્નદાતાઓ, ખેડૂતો ઉપસ્થિત હોય, બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી. જય જવાન, જય જવાન. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ દેશની અને ગુજરાતની તમામ આર્ય નારીઓને, તમામ મારી માતૃશક્તિઓને, રણચંડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવું છું. સાથોસાથ મંચ ઉપર વિરાજમાન તમામ આમ આદમી પાર્ટીનું નેતૃત્વ અને થોડીક જ ક્ષણોમાં આપણી વચ્ચે
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, અને હું હર હંમેશ કહું છું કે ભારત દેશની અંદર જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મહાભારત ચાલી રહ્યું છે તેના અર્જુન અરવિંદ કેજરીવાલ સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે, ત્યારે વિશેષમાં વાત નહીં કરું, પરંતુ આજના દિવસે આજ ભૂમિ ઉપર, આજ ધરતી ઉપર ભારત અને ન્યુઝીલેન્ડની મેચ થવા જઈ રહી છે. માત્ર અડધી કલાક દૂર જે સરદાર વલ્લભભાઈ પટેલ નામનું સ્ટેડિયમ હતું, એ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ એ નામ હટાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ભારત દેશની ટીમ ક્યારેય ફાઇનલમાં જીતી નથી. આ પનોતીનું નામ આ સ્ટેડિયમમાં જોડવામાં આવ્યું છે. ત્યારે હું ભગવાન અને માતાજીને એટલી જ પ્રાર્થના કરું કે આજના દિવસે ન્યુઝીલેન્ડની સામે અમારી ભારત દેશની ટીમ વિજેતા બને. અને સાથોસાથ વિશેષ વાતો નથી કરવી, પરંતુ મારા જગતના તાજ, જગતના બાપ ખેડૂતો ઉપસ્થિત થયા છે અને મારી છાતી ગદગદ ફૂલે છે કે 84 જેટલા ખેડૂતો જેલ ભોગવીને અત્યારે આપણી વચ્ચે ઊભા છે. માનનીય પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં રમેશભાઈ મેર હોય, રાજુભાઈ બોરખતરિયા હોય, પિયુષભાઈ હોય, તમામે તમામ લોકો જેલની બહાર આવ્યા છે. ત્યારે ચોક્કસપણે આવા ક્રાંતિકારીઓને જોઈને મને કહેવાનું મન થાય કે વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી. ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે. દાદ કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. આ ખેડૂતોએ આ કાળ જેવી ભાજપની સામે કદમ બે માંડી લીધા છે. ત્યારે આપણે સવે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવવાનું છે. જે અન્યાય અને અત્યાચાર આ બોટાદની અંદર હળદળ કાંડ ખાતે, કડદાની ખાતે જે માતાઓ બહેનો ઉપર કરવામાં આવ્યું છે, ઘરમાં ઘૂસી ઘૂસીને આ ખેડૂતોની માતાઓને બહેનોને મારવામાં આવ્યો છે. આ ખેડૂતોના માથા ફોડી નાખવામાં આવ્યા, લોહી લુહાણ કરી નાખવામાં આવ્યા, ફ્રેક્ચરો કરી નાખવામાં આવ્યા, ટીયર ગેસોના સેલ છોડવામાં આવ્યા. ત્યારે આ જાહેર મંચ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા, તમે ગોપાલ ઇટાલિયાને જેલમાં નાખ્યા, યુવરાજસિંહને જેલમાં નાખ્યા, પ્રવીણ રામને જેલમાં નાખ્યા, અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યા, આખી આમ આદમી પાર્ટીને જેલમાં નાખી. પરંતુ છાતી ઠોકીને કહું છું કે આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે. અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. અમે તમારી તાનાશાહીથી કે હિટલર શાહીથી ડરવાના નથી. અને ચોક્કસપણે કહું છું કે આપણો ભારત દેશ કોઈ મોદી કે શાહના ફરમાનથી નહીં, પરંતુ આપણો ભારત દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલવા વાળો દેશ છે. અમે કોઈનાથી ડરવાના નથી, ગભરાવાના નથી. ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે, ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે, સમગ્ર ગુજરાતના ખેડૂતોના દેવા માફી માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે, MSP કાયદો બનાવવા માટે, લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવા માટે, 24 કલાક ખેડૂતોને મફતમાં વીજળી મળે એના માટે જીવન રેડી દેવાની તૈયારી સાથે તમારી સાથે ઊભા છીએ. વિશેષ વાતો નથી કરવી, ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે. ત્યારે મારી છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ. હું હર હંમેશ કહું છું, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય, તો એનું માત્ર એક જ નામ છે, અને નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. આપણે સૌએ એની આંગળી પકડીને આગળ ચાલવાનું છે. વિશેષ વાતો નથી કરવી. મને જે અહીંયા શાંતિથી સાંભળ્યા એ બદલ આપ તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મારો છેલ્લો નારો દઈને મારી વાણીને વિરામ આપીશ. આજે જ્યારે આપણું ગુજરાત ખતરામાં છે, ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, રત્ન કલાકારો, પશુપાલકો, નાના મોટા વેપારીઓ ખતરામાં છે, ત્યારે બોલો આ ભાજપ સામે લડવું છે કે નથી લડવું?
આ ભાજપ સામે જીતવું છે કે નથી જીતવું? તો હું અહીંથી કહીશ, લડેંગે. બધાએ બંને હાથ ઉપર કરી તાળી વગાડીને કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? તો બોલો, લડેંગે. અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે. બોલો, ભારત માતા કી, ભારત માતા કી જય. જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. સમયની ખૂબ જ પાબંદી છે. આગળના વક્તા આપણા કિસાન નેતા તરીકે સમગ્ર ગુજરાત ભરની અંદર કાર્ય કર્યું છે એવા સાગરભાઈ રબારીને નિમંત્રણ આપું છું. ખાસ કરીને આજના કાર્યક્રમને લઈ પોતાના વિચારો મૂકે. સાગરભાઈ રબારી સાહેબ. માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા અને મંચ પરના સૌ સાથી મિત્રો, મારી એક વિનંતી છે. જે મિત્રો દૂર દૂર ઊભા છે અથવા મંડપની બહાર છે એ ઝડપથી હવે મંડપમાં આવે. માનનીય અરવિંદજી આવવા માટે નીકળી ગયા છે અને 10 જ મિનિટમાં એ અહીંયા મંચ પર હશે. એ પહેલાં સૌ મિત્રોને વિનંતી કે મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. મિત્રો, હું મારી વાત શરૂ કરું. બહુ ટૂંકી વાત કરવાની છે, પરંતુ એ પહેલાં એકવાર તાળીઓના જોરદાર ગડગડાટથી આપણે સૌ આપણી ખુશી વ્યક્ત કરવાની છે. અને ખુશી એ વાતની વ્યક્ત કરવાની છે કે જે ભાજપે ભ્રષ્ટાચારના પર્યાય રૂપી ભાજપે આપણા ઈમાનદાર નેતાઓને ખોટા કેસમાં ફસાવ્યા, જેલમાં નાખ્યા, થાય એટલા હેરાન કર્યા, અને છતાં દિલ્હીના લીકર કેસમાં કોર્ટે ન્યાય કર્યો, સત્યની જીત થઈ અને આપણી પાર્ટીના સર્વોચ્ચ નેતાઓ એ આગમાં તપીને કથીરમાંથી કંચન થઈને બહાર નીકળ્યા છે. તો એકવાર આ સત્યની જીતને આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવી લઈએ એવી મારી આપ સૌને વિનંતી છે. મિત્રો, આજે અહીંયા પ્રવીણભાઈ રામ, ઈસુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા જે ખેડૂતો માટેની યાત્રા સોમનાથથી લઈને નીકળ્યા હતા, એ યાત્રાનું આજે સમાપન અહીંયા થવાનું છે અને એ નિમિત્તે આપણે સૌ એકઠા મળ્યા છીએ. આ આખા કિસાન આંદોલનનો, આ યાત્રાનો જન્મ ખેડૂતોના થતા કડદામાંથી થયો. કેટલાક વિસ્તારમાં કડદો નાબૂદ થયો, પરંતુ આજે છૂટક છૂટક અનેક વિસ્તારોમાં ખેડૂતોનો ભારતીય જનતા પાર્ટીના રાજમાં છાના ખૂણે કડદો થાય છે. હું ભાજપ પ્રેરિત આ આખા કડદાની સિસ્ટમનું એક દાખલો તમને આપું. મોડાસામાં શાક માર્કેટ છે એપીએમસીનું. અત્યારે ફુલાવરની સિઝન છે. ખેડૂત વેચવા જાય, માની લો કે મણના 50 થેલા લઈને ગયો છે, વેપારી એક આનો એમાં રોકતો નથી. એ સીધા ખેડૂતની ગાડીમાંથી છૂટકવાળાને વેચે. 30 વેચાયા તો 20 મૂકી રાખે, ખેડૂતને પૈસા આપે નહીં. એ 20 માની લો કે બીજા દિવસે ના વેચાય તો એ કોર્પોરેશનના કચરાના ડબ્બામાં નાખી દેવાના. 100 રૂપિયાનો માલ વેચી આપે. ખેડૂતની મહેનત, ખેડૂતની મજૂરી, ખેડૂતનો પરસેવો, ખેડૂતની મૂડી, ખાલી ઊભા ઊભા ત્યાં વેચવાનું લાયસન્સ અને કમિશન 10%. આ 10%નું કમિશન, વધેલો માલ ફેંકી દેવાનો, વેપારીનું કોઈ જોખમ નહીં. જે લોકો 7-8 વર્ષ પહેલા મોડાસામાં લારી લઈને શાકભાજી વેચતા હતા, આજે એમણે 2 કરોડની દુકાનો ખરીદી. એમણે ભલે દુકાનો ખરીદી, પણ ખેડૂત જે રોજ એપીએમસીમાં ફુલાવર કે કોબીજ કે મરચા વેચવા જાય છે, એ આજે ત્યાંનો ત્યાં જ મજૂરી કરે છે.
આપણી આ લડાઈ ખેડૂતોનો ઉદ્ધાર કરવાની છે. ભાજપે મળતિયાઓનો ઉદ્ધાર કર્યો છે અને જ્યારે ગુજરાતનો ખેડૂત અનેક રીતે ચૂસાઈ રહ્યો છે, એ એપીએમસીમાં થતા કડદાથી હોય, એસઆઈઆર, વીજ પોલ, સિંચાઈનો કાયદો, ટાઉન પ્લાનિંગ જેવા ભાજપના કાયદાઓથી ચૂસાઈ રહ્યો હોય, ખાતરની સબસિડીને નામે 1,70,000 કરોડ રૂપિયા કંપનીઓને આપે, એને જો તમે એકર દીઠ ભાગાકાર કરો તો દરેક ખેડૂતને એકર દીઠ 4,800 રૂપિયા રોકડા આપી શકાય. ખેડૂતના નામે આજે કોર્પોરેટ ગૃહો 4,800 રૂપિયા એકરે લઈ જાય છે. આમ આદમી પાર્ટીની આ લડત છે એ ખેડૂતોને આવા તમામ પ્રકારના કડદાઓમાંથી આ મુક્ત કરવાની લડાઈ છે. અને આ લડાઈમાં જે કંઈ ત્યાગ કરવો પડે, જે કંઈ બલિદાન આપવું પડે, એ આપવા માટે આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ ખભે ખભો મિલાવીને લડશે એવી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાગરભાઈ, આપની આગવી શૈલીમાં આપે વાત કરી. સ્ટેજથી જમણી બાજુ ઘણા બધા લોકો ઊભા છે, તેઓને વિનંતી છે કે આ સાઈડ ઠંડકે છે અને ખુરશીઓ પણ અમુક જગ્યાએ છે પાછળની સાઈડ, તો સર્વે બિરાજમાન થાય. આપણી જે યાત્રા સોમનાથથી ચાલુ થઈ હતી અને અહીં પૂરી થઈ, એ યાત્રા 108 દિવસ જેલમાં રહી અને માન્ય પ્રવીણ રામ એ કાઢેલ અને સાથે સાથે અમારા વડીલો માન્ય મનોજભાઈ સોરઠિયા અને ઈસુદાનભાઈ ગઢવી પણ સાથે નીકળેલ એ યાત્રા આજે અહીંયા પૂરી થાય છે અને એને વધાવવા માટે થઈને આપણે સૌ ભેગા થયા છીએ. તો આપણે માન્ય પ્રવીણ રામને હું આમંત્રિત કરું છું કે એમની વાત કરે. હલો હલો હલો. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. જય જવાન, જય જવાન. પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા 24 તારીખથી સોમનાથ દાદાના ચરણોમાંથી શરૂ થઈ અને આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી પસાર થતા થતા આજે ગાંધીનગરની આ ભૂમિ ઉપર આવી છે. અને આ ગાંધીનગરની ભૂમિ ઉપર આ યાત્રાનું આજે સમાપન થવા જઈ રહ્યું છે. અને આ સમાપનની અંદર આપણા નેતા, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં યાત્રાનું સમાપન થવાનું છે. ત્યારે હું ગુજરાતના તમામ ખેડૂતોને હાર્દિક અભિનંદન પણ પાઠવું છું કે આ યાત્રાના માધ્યમથી ગુજરાતમાં ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ છે. મંચ પર ઉપસ્થિત થોડી ક્ષણોમાં ઈસુદાનભાઈ પણ આવવાના છે. મંચ ઉપર ઉપસ્થિત માનનીય ગોપાલભાઈ એ અત્યારે એક કાર્યકરની જેમ કામ કરી રહ્યા છે. એવા ગોપાલભાઈ, સાથે સાથે ચેતરભાઈ હોય, મનોજભાઈ સોરઠિયા હોય, આપણે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા હોય, બ્રિજરાજભાઈ હોય અને મંચસ્થ તમામ રાજુભાઈ હોય, યુવરાજભાઈ હોય, સામતભાઈ હોય, તમામ લોકો મંચસ્થ મહાનુભાવો, કદાચ કોઈના નામ રહી જાય તો રમેશભાઈ, તમામ લોકો ઉપસ્થિત અહીંયા છે, એમનો આભાર માનું છું. પણ મહત્વની વાત એ છે, મહત્વની ચર્ચા એ છે મિત્રો કે 24 તારીખથી આ યાત્રા સોમનાથથી, સોમનાથ દાદાના ચરણોમાંથી નીકળી, એમના આશીર્વાદ લઈને નીકળી, ત્યાંથી પોરબંદર મહાત્મા ગાંધીની કર્મભૂમિમાં એમના આશીર્વાદ લઈને નીકળી, ત્યાંથી દ્વારકાધીશની ભૂમિમાં દ્વારકાધીશના આશીર્વાદ લઈને, ત્યાંથી ચોટીલામાં ચામુંડમાના આશીર્વાદ લઈને અને તમામ જિલ્લાઓમાં ફરતી ફરતી આજે ગાંધીનગર તમારી વચ્ચે અહીંયા અમે ઉપસ્થિત થયા છે. આ યાત્રા દરમિયાન
મને આનંદ છે કે 108 દિવસની ખેડૂતો માટે લાંબી જેલ કાપીને આવ્યા બાદ મને મારા ગુજરાતના ખેડૂતોમાં ચરણોમાં જવાનો મને મોકો મળ્યો છે, એમના આશીર્વાદ લેવાનો મને મોકો મળ્યો છે. ત્યારે મને યાત્રા દરમિયાન નાની નાની દીકરીઓએ મારા દુખણા લીધા, મોટી માતાઓ અને બહેનોએ મને આશીર્વાદ આપ્યા, વડીલોએ મને આશીર્વાદ આપ્યા અને ઘણા બધા ગામમાં નાની નાની દીકરીઓએ ઓવારણા લઈને મને આશીર્વાદ આપ્યા છે. ત્યારે હું ચોક્કસથી એટલું કહી શકું કે આ ગુજરાતની નાની દીકરીઓએ જ્યારે ઓવારણા લીધા છે ત્યારે આ ભાજપ સંતલતની તાકાત નથી કે હવે આપણી સામે લડી શકે, આમ આદમી પાર્ટી સામે લડી શકે કે પ્રવીણ રામ કે અન્ય કોઈ નેતા સામે લડી શકે. અનેક ખેડૂતોના પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા છે. સિંચાઈના પાણીના પ્રશ્નો ખેડૂતોએ આ યાત્રા દરમિયાન રજૂ કર્યા. હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો યાત્રા દરમિયાન ખેડૂતોએ રજૂ કર્યા. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમુક ગામમાં પીવાનું પાણી નથી મળતું, સમયસર ખાતર નથી મળતું. ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ ગમે ત્યાં મળે, 5 મિનિટમાં હોમ ડિલિવરી થાય, પણ મારા ગુજરાતમાં પીવાનું પાણી ન મળે, ખાતર ન મળે. આ બધા પ્રશ્નો અમને યાત્રા દરમિયાન જાણવા મળ્યા. વિધાનસભાની અંદર 4 લાખ બજેટની અંદર 4 લાખ કરોડના બજેટની અંદર માત્ર 24,000 કરોડનું બજેટ ખેડૂતો માટે ફાળવવામાં આવ્યું. માનની હેમંતભાઈ ખવા ટ્રેક્ટર લઈને ત્યાં પહોંચ્યા, ખેડૂતોની માંગ રજૂ કરી, ખેડૂતોને બજેટમાં કંઈ નથી મળ્યું એનો સાંકેતિક વિરોધ નોંધાયો. માનની ગોપાલભાઈએ સિંચાઈના પાણીની બાબતમાં વિધાનસભાની અંદર પ્રશ્નોમાં જાણવા મળ્યું કે સિંચાઈના ડેમો ખેડૂતો માટે બનાવેલા છે પણ મોટા ભાગનું પાણી ઉદ્યોગોને આપવામાં આવે છે. માનનીય ચેતરભાઈ અવાજ ઉઠાવી રહ્યા છે વિધાનસભાની અંદર. ત્યારે બધા પ્રશ્નો મને જે જાણવા મળ્યા છે, સમજવા મળ્યા છે અને આજે એ તમામ પ્રશ્નોને લઈને ગાંધીનગર આવ્યા છે. ત્યારે અહીંયાથી ગાંધીનગરની ભૂમિમાં અહીંયાથી સરકારને કહેવા માંગુ છું, એક શાયરીના સ્વરૂપમાં કહેવા માંગુ છું कि हम गुजरात के किसान हैं, अरे हम गुजरात के किसान हैं, प्यार से मांगो जान हाजिर, वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है, वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है. અને એટલા માટે 108 દિવસની જેલવાસ બાદ પણ તમારી વચ્ચે સાહેબ આ યાત્રા લઈને નીકળ્યા છે. મારી સાથે યાત્રામાં મનોજભાઈ અને ઈશુદાનભાઈ સતત જોડાયેલા રહ્યા, બ્રિજરાજભાઈ યાત્રામાં જોડાયેલા રહ્યા. એ તમામનો હું આભાર માનું છું. એક વાત મારે તમારી સમક્ષ એ કરવી છે કે આપણા બધાના નેતા માનની અરવિંદજી ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા, ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા, લિકર પોલિસીની અંદર 6 મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં જવું પડે, એની અંદર પણ હમણાં તાજેતરની અંદર કોર્ટે આદેશ આપ્યો છે અને એમને નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે સાહેબ આપણા માટે ઉત્સવનો પ્રસંગ છે, આપણા માટે દિવાળી છે અને આ દેશમાં એક પ્રસ્થાપિત થઈ ગયું છે કે માનનીય અરવિંદ કેજરીવાલજી ઈમાનદાર હતા અને ઈમાનદાર રહેશે. એ સૌથી મોટી વાત છે. પણ મારે તમારી સમક્ષ એક વાત મૂકવી છે. હળદરની અંદર જે મિત્રો ઘટના બની છે, તમે બધાએ વિડીયોના મારફત જોયું છે કે હળદરમાં શું થયું. હળદર કડદાકાંડની અંદર આંદોલન કરવા ગયા અને જે અમારી ઉપર અત્યાચાર થયો, ગુજરાતના ખેડૂતો ઉપર અત્યાચાર થયો, ગુજરાતના ખેડૂતો ઉપર લાઠી વરસાવવામાં આવી, એમને ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા, ખેડૂતોની સિચિયારો અમને સંભળાતી હતી, એમને જેલમાં નાખી દેવામાં આવ્યા. આ બધું અમે જોયું છે. મારા ગુજરાતના ખેડૂતની આંખમાં આંસુડા પણ અમે જોયા છે. ત્યારે હું આપને કહેવા માંગુ કે આ કામ જે બીજેપીની સરકારે કર્યું છે, હળદરની અંદર ખેડૂતોને હેરાન કરવાનું કામ કર્યું છે, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું જે કામ કર્યું છે, ત્યારે એક શાયરીના સ્વરૂપમાં મારે તમારી સમક્ષ એક વાત રજૂ કરવી છે. આ શાયરી ચેતરભાઈ, હેમંતભાઈ મેં પોતે બનાવી છે. મેં પોતે શાયરી બનાવી છે કે હળદરમાં જે મેં જોયું છે, મેં ખેડૂતની આંખમાંથી આંસુ જોયા છે હળદરમાં.
મેં હળદરની અંદર ખેડૂત ઉપર લાઠીચાર્જ થતો તો એ જોયો છે. મેં હળદરની અંદર આંસુ ગેસના ગોળા જે ખેડૂત ઉપર નાખવામાં આવતા હતા એ મેં આ મારી નરી આંખે જોયા છે. ત્યારે એક રચના બનાવવાની મને ઈચ્છા થઈ અને મેં એક રચના બનાવી છે કે ખેતों का पानी जब मेरे किसान की आंख में आता है, खेतों का पानी जब मेरे किसान की आंख में आता है, तब जब खेतों का पानी मेरे किसान की आंख में आता है, तब समझ लेना कि सरकार के जाने का समय आ जाता है. तब समझ लेना कि सरकार के जाने का समय आ जाता है. जब खेत की लकड़ी, जब खेत की लाठी मेरे किसान के पैर पे चलती है, जब खेत की लाठी मेरे किसान के पैर पे चलती है, तब ए सरकार तेरी सत्ता जलती है. तीसरी बात कि जब सरहद पे चलने वाले गोले मेरे किसान पे चलते हैं, जब सरहद पे चलने वाले गोले मेरे किसान पे चलते हैं, तब गुजरात के किसान आम आदमी पार्टी की ओर ढलते हैं. तब गुजरात के किसान आम आदमी पार्टी की ओर ढलते हैं. खेतों का पानी जब मेरे किसान की आंख पे आता है, तब समझ लेना सत्ता के जाने का समय आ जाता है. आ શાયરી મેં પોતે લિખતી પ્રવીણ રામ મેં પોતે બનાવી છે ખેડૂતો માટે. અને મહત્વની વાત એ છે, વાત એ તમને કહેવા માંગુ છું કે અત્યાચાર કર્યો, અમને જેલમાં નાખી દીધા, લાઠીઓ વરસાવી, અમને હેરાન કર્યા, યાતના આપી, પીડા આપી. એ પછી પણ જેલમાં બહાર આવીને અમે ઢીલા નથી પડ્યા. જેલમાં બહાર આવીને ખેડૂતો માટે, મારા ગુજરાતના ખેડૂતો માટે યાત્રા લઈને નીકળી ગયા છે. અને યાત્રાનું સમાપન આજે ગાંધીનગરની ધરતીમાં છે. અમે આ ભાજપથી ડરવાના નથી, અમે આ ભાજપથી ઝૂકવાના નથી. 2012 ની અંદર મેં પોતે લડાઈ સ્ટાર્ટ કરેલી. જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે હું મેડિકલ માફિયાઓની સામે પડેલો. મેડિકલ માફિયાઓના 6000 મેડિકલ બંધ કરાવેલા અને મારા ગુજરાતના 4000 યુવાનોને 20000 નોકરી અપાવેલી. એ પછી મેં ફિક્સ પગારના કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી, આશા વર્કર બેન, આંગણવાડી બેન, એના માટે લડાઈ લડેલી. અને ફિક્સ પગારના કર્મચારીઓને જેને 7800 પગાર હતો એનો 20000 અને જેનો 13500 હતો એનો 40000 પગાર કરાવેલો. આવા ગુજરાતના સર્વ સમાજના 3 થી 4 લાખ પરિવારોને ફાયદો થયેલો. ઇકોઝોન માટે 14 દિવસ ખેડૂતો માટે મેં મારા શરીરમાં એક પણ અન્નનો દાણો ન લીધેલો. 2016માં ઘેરના ખેડૂતો માટે પદયાત્રા કરેલી. હળદરમાં ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની જેલ કાપેલી. ત્યારે હું સરકારને કહેવા માંગુ છું કે અમે આમ આદમી પાર્ટીના યોદ્ધા છે, તમારાથી ડરવાના નથી. તમારે થાય એટલા પથ્થર ફેંકો. તમારા પથ્થરની ચીડી બનાવીને ઉપર ચડીને તમને સત્તામાંથી હેઠા ન ઉતારી દઈએ તો યાદ રાખજો. આમ આદમી પાર્ટીના યોદ્ધા છે અરવિંદ કેજરીવાલ જે છે, તમે જેટલા પથ્થર ફેંકવા હોય ફેંકી દો. એની સીડી બનાવીને એમાં ઉપર ચડીને તમને સત્તામાંથી હેઠા ફેંકવાના છે. બોલો ફેંકવાના છે, હા કે ના? હવે છેલ્લી એક વાત કરીને મારી વાણીને વિરામ આપું છું, કારણ કે બધાને સાંભળવાના છે. ઘણાને એમ હતું કે તૂટી. માનની ગોપાલરાયજી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તાળીઓના ગડગડાટથી વધાવો. છેલ્લી બે વાત મેં બધી સભાઓમાં કીધું છું ને આ પણ કહી દઉં કે ઘણાને એમ હતું કે આ તૂટીને બહાર આવ્યા છે. ત્યારે સંદેશ આપવા માંગુ છું મારા ગુજરાતના ખેડૂતોને કે અમે તૂટીને નહીં, જેલમાંથી તૈયાર થઈને બહાર આવ્યા છે. અમે જેલમાંથી ઉપાધિ લઈને નહીં, ઉર્જા લઈને બહાર આવ્યા છે. અમે જેલમાંથી નબળા બનીને નહીં, નીડર બનીને બહાર આવ્યા છે સાહેબ. અમે જેલમાંથી કઈ હારીને નહીં, અમે જેલમાંથી કઈ હારીને નહીં, મારા ગુજરાતના ખેડૂતને જીતાડીને બહાર આવ્યા છે સાહેબ. અને સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, સત્તાના ડરથી ઘરે બેસી જવા માટે નહીં, પણ માનની અરવિંદ કેજરીવાલજીના સૈનિક બની અને ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડવા બહાર આવ્યા છે સાહેબ. અને છેલ્લી વાત કે
શરણાગતિ સ્વીકારીને નહીં, શાયર બનીને બહાર આવ્યા છે. અને એક છેલ્લી શાયરીથી મારી વાણીને વિરામ આપું છું કે હંગામા ખડા કરના હમારા કોઈ મકસદ નહીં. अरे हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं, हमारा मकसद तो है सूरत बदलनी चाहिए. हमारा मकसद तो है सूरत बदलनी चाहिए. गुजरात के हर गांव और हर गली में सिर्फ और सिर्फ किसान की बात चलनी चाहिए. गुजरात के हर गांव और हर गली में सिर्फ और सिर्फ आम आदमी पार्टी की बात चलनी चाहिए. अरे मेरे सीने से ना सही तो आपके सीने से, अरे मेरे सीने से ना सही तो आपके सीने से हो कहीं भी आग, किंतु आग जलनी चाहिए. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. તમે આ બધા સમાપન સભાની અંદર ઉપસ્થિત રહ્યા એ બદલ તમારો આભાર માનું છું. મારા ગુજરાતના ખેડૂતોનો આભાર માનું છું. એના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. આમ આદમી પાર્ટીના નેતૃત્વનો આભાર માનું છું. કારણ કે જેલમાં ગયા, એ જેલમાં ગયા પછી સૌથી વધારે કોઈએ મદદ કરી હોય તો માનની અરવિંદ કેજરીવાલજીથી લઈ અને આખી આમ આદમી પાર્ટી અમને મદદ કરી છે બહાર કાઢવા માટે. એટલા માટે ગુજરાતના ખેડૂતો વતી માનની અરવિંદ કેજરીવાલજીનો અને પ્રદેશની આખી આમ આદમી પાર્ટીનો ટીમનો હું તહેદિલ આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ રામ. આપણા હોરઠના હાવદની ઘોડે જ બોયલા. આપણા વચ્ચે આપણા ગુજરાત પ્રદેશના અમારા મોભી અને ગુજરાત પ્રદેશના પ્રભારી એવા ગોપાલ રાયજી પધારી ચૂકેલ છે. આપણે સૌ એમને તાળીના ગળગડાટથી સ્વાગત કરીએ. એવા ને એવા અમારા યોદ્ધા, અને પહેલા તો કટપ્પા કહેતા હતા, પણ હવે આજની તારીખે ગુજરાતની પ્રેસ એમનું હુલામણું નામ છે. એ આમ આદમી પાર્ટીના ગુજરાતના ચાણક્ય એવા અમારા સાથીદાર અને ગુજરાતના સંગઠન મહામંત્રી માન્ય મનોજભાઈ સોરઠિયાને આમંત્રિત કરું છું કે તેઓની વાત કરે. ભારત માતા કી, ભારત માતા કી. આજે ગાંધીનગરની પરિવર્તન લાવો કિસાન બચાવો સભામાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત દૂર દૂરથી આપ સૌ પધાર્યા છો. આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલરાયજી અને સમગ્ર આમ આદમી પાર્ટીની મંચસ્થ ટીમ કે જેમણે સતત છેલ્લા એક વર્ષની અંદર ગુજરાતની અંદર ગુજરાતના લોકોની લડતનો પર્યાય આમ આદમી પાર્ટીને બનાવ્યા છે. એવા તમામ મહાનુભાવો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સાથીઓ, ગુજરાતની અંદર આપણે સૌ જાણીએ છીએ કે 30 વર્ષની અંદર જે સત્તામાં બેઠેલા લોકો છે એમણે લોકોનું ભલું કરવાને બદલે 30 વર્ષ ગુજરાતના લોકોનું શોષણ કર્યું છે. આપણા હક અધિકારના પૈસાઓ ભ્રષ્ટાચારમાં ખાઈ પોતાના ઘર ભરવાનું કામ કર્યું છે. એની સામે આમ આદમી પાર્ટી આજે એક વિકલ્પ બનીને ઉભરી છે. ગુજરાતના લોકો હવે આમ આદમી પાર્ટીને ભવિષ્યની ગુજરાતની ગાદી પર બેસાડવા માટેની મજબૂત પાર્ટી સમજે છે. ત્યારે આપણા સૌ માટે આજે એક ગર્વની વાત છે કે ગુજરાતના લોકોએ એક નવું નેતૃત્વ પેદા કરવાનું કામ કર્યું છે. આજે સ્થિતિ એ છે કે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય કે એનો કોઈ પણ નાનો મોટો નેતા હોય, એનું પણ સરકારની અંદર બેઠેલા સરકારી તંત્રના લોકો એનું સાંભળતા નથી એવી ફરિયાદ ખુદ ધારાસભ્યો કરે છે. ત્યારે મુખ્યમંત્રીનું પણ ગુજરાતની અંદર કોઈ સાંભળતું નથી એવી સ્થિતિ છે. અને એટલા માટે ગુજરાતના લોકોને આજે આમ આદમી પાર્ટી પ્રત્યે આશા છે. આપણી આ લડાઈ સત્તાની સામેની લડાઈ છે. આપણી આ લડાઈ ભ્રષ્ટ ભાજપની સામેની આ લડાઈ છે. અને લડાઈ લડવાની જવાબદારી ગુજરાતના લોકોની છે. આમ આદમી પાર્ટી એક માધ્યમ છે અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર નેતૃત્વ પેદા કરવાનું કામ આજે ગુજરાતમાં કર્યું છે. હું આભાર માનીશ માનનીય અરવિંદ કેજરીવાલજીનો કે જેણે આ સરસ મજાનું પ્લેટફોર્મ ગુજરાતની જનતાને આપ્યું છે, ગુજરાતના યુવાનોને આપ્યું છે. ગુજરાતના યુવાનોને ગુજરાતની રાજનીતિમાં આવી ગુજરાતને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવાની તક આપી છે. ત્યારે આપણા સૌની જવાબદારી કે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર આપણે ગુજરાતની જનતામાં
જાગૃતિ લાવીશું, છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી જશું અને ગુજરાતની અંદર આ એક નવી પાર્ટી, એક નવો વિકલ્પ જે છે એને સત્તામાં લાવવાનું કામ કરીશું. સાથીઓ, આ ગાંધીનગરની અંદર સરકારની સામે અનેક આંદોલનો થવાની કોશિશ થઈ, અનેક લોકોએ માંગણીઓ કરી, પણ સત્તામાં બેઠેલા લોકો ક્યારેય કોઈનું સાંભળ્યું નથી. એવા સમયમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોની લડાઈ આદરી, આમ આદમી પાર્ટીએ ગુજરાતના યુવાનોની લડાઈ આદરી. અને મને ગર્વ છે કે ગુજરાતની અંદર ભાજપે આ પાર્ટીને જ્યારે જ્યારે તોડવાની કોશિશ કરી ત્યારે વધુમાં વધુ આ પાર્ટી મજબૂત થઈ છે. દિવસે ને દિવસે ભાજપને હવે એ ડર લાગે છે કે કદાચ આ આમ આદમી પાર્ટી તરફ ગુજરાતના લોકો વળી જશે તો ગુજરાતમાંથી આ ભાજપનું નામો નિશાન સાફ થઈ જવાનું છે. અને એટલા માટે આપણા ઉપર અત્યાચારો કરવા, ખોટા કેસ કરવા, જેલમાં નાખવા અને આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર પ્રતાડિત કરવાનું કામ ભાજપ કરે છે. પણ ગર્વ સાથે કહેવું પડે કે આપણી વચ્ચે પ્રવીણ રામ જેવો યુવાન 108 દિવસ જેલમાં રહીને પણ જેલમાંથી બહાર નીકળી અને ગુજરાતના ખેડૂતોને બચાવવા માટે, ગુજરાતની લડાઈને આગળ ધપાવવા માટે તરત જ તે આ યાત્રા લઈ અને સોમનાથ દાદાના દર્શન કરી અને આજે આ વિધાનસભાના પટાંગણમાં આ ગાંધીનગરમાં આવીને ઊભા છે. એ પ્રવીણ રામ, તમામ એવા ખેડૂતો આપણી સાથે જેલની અંદર જે લોકોએ યાત્રાઓ કરી છે, જેલની અંદર જેલ ભોગવી છે, એવા ભાઈ રમેશ મેર હોય, રાજુભાઈ બોર ખતરિયા હોય, તમામ એવા સાથી કે જેમણે ખેડૂતોની આ લડાઈ સતત મજબૂત થાય એના માટે કામ કર્યું છે. સાથીઓ, આપણે આજે અહીંયા સંદેશ દેવો છે કે ગુજરાતની અંદર ભાજપના તમામ અત્યાચારોનો સામનો કરીશું, પણ ગુજરાતની જનતાને ભાજપના અત્યાચારમાંથી મુક્ત કરાઈશું. એ સંકલ્પ સાથે ગુજરાતની આગામી ચૂંટણીમાં, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ઉતરવાનું છે. ભાજપે અનેક પ્રકારના હથકંડાઓ આદર્યા છે, અનેક પ્રકારની અફવાઓ ફેલાવવાનું કામ ભાજપના લોકો કરે છે. ભાજપને હવે ખબર છે, ભાજપના નેતાઓને ખબર છે કે આમ આદમી પાર્ટીને હવે રોકવી પડશે, નહીતર આમ આદમી પાર્ટી આ બાપ બેટાની જે સરકારો છે એ સરકારને ઉખાડી ફેંકવાનું કામ કરવાની છે. સાથીઓ, હમણાં 2 દિવસ પહેલા મારા નામનો એક ફેક લેટર ફરતો થયો કે મનોજભાઈ પાર્ટીમાંથી નારાજ છે. ભાઈ, મનોજભાઈ ખુદ આમ આદમી પાર્ટી છે. મનોજભાઈ ક્યાં નારાજ થવાના? મનોજભાઈનું કામ ગુજરાતના લોકોના માટે લડવાની છે. આ નારાજ થવાની વાત નથી. આ ગુજરાતની અંદર આ કોઈ વ્યક્તિની લડાઈ નથી, ગુજરાતના લોકોની લડાઈ છે. મને ગર્વ છે મારી પાર્ટી ઉપર, મને ગર્વ છે આ પાર્ટીના નેતાઓ ઉપર કે ગુજરાત માટે સતત રોડ ઉપર રહી સતત સંઘર્ષ કરવાનું કામ, સડકથી લઈને વિસાવદરથી જે રીતે આ લડાઈ ઉપડી છે, વિસાવદરથી લઈને આ લડાઈ વિધાનસભા સુધી પહોંચી. આજે ગર્વ છે કે આ વિધાનસભાનું જ્યારે સત્ર ચાલે છે ત્યારે કોઈ સૌથી મોટો વિપક્ષ તરીકે સૌથી વધારે અવાજ કોઈનો સંભળાતો હોય તો એ વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથીઓએ ગુજરાત વિધાનસભાની અંદર લોકોનો અવાજ રજૂ કર્યો છે. આપણા બધા માટે ગુજરાતની અંદર આ વિકલ્પને હવે આગળ વધારવા માટેની જવાબદારી છે. અહીંયા જ્યારે આપણે આવ્યા છે ત્યારે આપ સૌને હું વિનંતી કરીશ કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર સતત આપણે સંઘર્ષ કરીશું, મહેનત કરીશું, સારામાં સારા ઉમેદવારો ઉતારીશું અને ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ સંદેશ આપીશું કે 2027 ની અંદર ગાદી ખાલી કરો. 2027 ની અંદર આમ આદમી પાર્ટીને આમ આદમીની સરકાર આવવાની છે, ગુજરાતના લોકોની સરકાર આવવાની છે. ફરીથી એક વખત આટલી સરસ મજાની સભાનું આયોજન કરવા બદલ તમામ જેવા સાથીઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓએ જે સખત મહેનત કરી છે, સૌને વંદન કરું છું, સૌને સલામ કરું છું અને સૌનો આભાર માનું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીએ સરસ વાત કરી. છેલ્લા 2 દિવસની અંદર લગ્નના ઘોડા અને રેસના ઘોડા બહુ ખુલ્લા તળી આવે છે, ત્યારે અમારા રેસના ઘોડાઓ સમગ્ર ગુજરાતના પ્રાણ પ્રશ્નોને વિધાનસભાના ફલક ઉપર જ્યારે ન્યાય આપી રહ્યા છે, તેવા જ અમારા અને ખેડૂતોના મસીહા ગણી શકાય અને ખેડૂતોના મૂળભૂત પ્રશ્નો વિધાનસભા ફલક ઉપર ઉપાડનાર અને જેને અવરો ટ્રેક્ટર ચલાવી અને વિધાનસભાના જવાના પ્રયાસો કરેલા એવા અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા સાહેબને વિનંતી કરું કે આજના કાર્યક્રમને લઈ પોતાના વિચારો મૂકીએ. ખવા સાહેબ. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી.
આજે આ કિસાન યાત્રાના સમાપન સમારોહમાં ઉપસ્થિત ગુજરાતના પ્રભારી આદરણીય ગોપાલ રાયજી, મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ, ચૈતરભાઈ, ઉપસ્થિત પ્રવીણભાઈ રામ, મનોજભાઈ સોરઠિયા, સામતભાઈ ગઢવી, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજભાઈ સોલંકી, મંચસ્થ તમામ મહાનુભાવો અને ગુજરાતના ગામડે ગામડેથી આ ધોમ ધકતા તાપમાં આવેલા ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે હળદર કાંડ બાદ આમ આદમી પાર્ટીમાં ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ મજબૂત થયો અને તોડવા માટે થઈ અને ઘણા કાવતરાઓ કર્યા, પણ એ એક પણ કાવતરાઓની સામે જોઈકા વિના આજે આપ સૌની જે અહીંયા હાજરી છે, આપ સૌએ જે અહીંયા આ ધોમધકતા તાપમાં ઉપસ્થિત રહી અને આદરણીય અરવિંદજીના નેતૃત્વમાં જે વિશ્વાસ વ્યક્ત કરવા માટે આવ્યા છો, એના માટે હું આપ સૌને સલામ કરું છું. મિત્રો, આમ આદમી પાર્ટીને તોડવા માટે થઈ અને ઘણા કાવતરાઓ થયા. આપણે સૌએ જોયું, અરવિંદજીને 6 મહિના સુધી જેલમાં નાખવામાં આવ્યા અને આ સમગ્ર દેશમાં એક અરવિંદજી જેવા નેતા હતા કે જે ભાજપના વોશિંગ મશીનમાં ધોવાયા વિના નીટ એન્ડ ક્લીન પાછા આપણી વચ્ચે આવ્યા છે. અને દિલ્હીની રાઉન્ડ કોર્ટે એવું કીધું કે જે આક્ષેપો અરવિંદજી સામે, મનીષ સિસોદિયાજી સામે, સત્યેન્દ્ર જૈનજી સામે જે આક્ષેપો કરવામાં આવ્યા, એ આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. અને જ્યારથી આ કોર્ટનો ચુકાદો આવ્યો છે, ગુજરાતના ખેડૂતોની આશામાં અનેક ગણો વધારો થયો છે. અને જેમ મનોજભાઈ સોરઠિયાએ વાત કરી એમ આગામી જિલ્લા તાલુકાની જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મજબૂત વિકલ્પ તરીકે અત્યારે આમ આદમી પાર્ટી છે, એના ઉપર સમગ્ર ગુજરાતનું અને સમગ્ર દેશના લોકોનું ધ્યાન છે. આવનારા સમયની અંદર જે સામાન્ય માણસોની પાર્ટી કહેવાય, જે ખેડૂતોની પાર્ટી કહેવાય, એવી પાર્ટીની અને અરવિંદજીની વિચારધારા લઈ અને આપણે સૌએ લોકોની વચ્ચે જવાનું છે. અને આવનારા સમયની અંદર લિટમસ ટેસ્ટ જેવો જે સેમિફાઇનલ એટલે કે જિલ્લા તાલુકાઓની ચૂંટણીઓ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, આ ચૂંટણીની અંદર આમ આદમીને મજબૂતાઈથી જે સાવરણાનું નિશાન લઈને જે ઉમેદવાર આવે એને વિજય બનાવવાનો છે. 2027ની પહેલાની લગભગ આ છેલ્લી ચૂંટણી છે અને આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીનું પ્રદર્શન ખૂબ સારું રહીએ તો 2027ની અંદર આ તાનાશાહી સરકારને ઘરે બેસાડવાનું કામ આપણા માટે, સૌ માટે સહેલું થઈ જશે. આપણે જોયું, હમણાં જ પ્રવીણભાઈએ વાત કરી, હળદળકાંડના અમે પણ સાક્ષી રહ્યા છીએ. અમે જોયું છે જે પ્રમાણે ખેડૂતોને તોડવાની વાત હતી, એના બદલામાં જેલમાં ગયા પછીના આપણા 5 નવા નેતા આપણી વચ્ચે આવ્યા છે. રમેશભાઈ મેર, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયા, આ તમામ લોકો છે એ જેલમાંથી કાર્યકર બનીને ગયા હતા અને નેતા બનીને આવ્યા છે. આજે સમગ્ર ગુજરાતના લોકો એમને સાંભળવા માટે, હમણાં જ પ્રવીણભાઈ રામ, મનોજભાઈ અને આપણા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈએ જે યાત્રા કરી, એમાં એને સાંભળવા માટે લોકો ઠેર ઠેર ઉમટી અને જે પ્રમાણે યાત્રાનું સ્વાગત કરતા હતા, એ જોતા ચોક્કસ આપણે કહી શકશું કે આગામી સ્થાનિક સ્વરાજની અંદર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ખૂબ સારું પ્રદર્શન કરશે. ત્યારે ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે. વધુ કંઈ વાત ના કરતા વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. મને કહેતો અતિ આનંદ થાય કે 4 દિવસથી એવી સરસ મજાની ચર્ચાઓ મારા મનોજભાઈ સોરઠિયા સાહેબે કહી કે દારિયા પ્રથાઓ કરેલી છે અને ક્યાંક ને ક્યાંક એ દારિયાઓ દ્વારા આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. પણ કહેવાતી રીતે ભારતના પ્રધાનમંત્રી શ્રી આમ તો કહે છે વિશ્વગુરુ છે, પણ 140 કરોડ જનતાની જે ડ્રાઇવિંગની સીટ ઉપર ક્યાંક ને ક્યાંક વ્હાઇટ હાઉસ પર બેઠેલા માન્ય ટ્રમ્પ સાહેબ આ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. એવા વિશ્વગુરુને છેક 1875માં જન્મેલા આદિવાસી મસીહા અને આદિવાસી ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ, ત્યારે સમગ્ર દેશભરની અંદર 150મી જન્મ જયંતિ આ ઉજવાઈ રહી હોય, પણ છેક ઝારખંડથી લઈ અને ડેડિયાપાડાની અંદર પ્રધાનમંત્રીશ્રીને 15 દાડામાં 2 ઓટા મારવા પડ્યા હોય એવા ચેતરભાઈ વસાવા ને હું આમંત્રિત કરું છું. એવું ચેતરભાઈ વસાવા નામનો જીવ જ્યાં એવો સરકાઈ દીધા છે કે છેક દિલ્હીથી 2 વાર 15 દિવસની અંદર ભરૂચની મુલાકાતે આવવાની થાય, ત્યારે માનનીય વસાવા સાહેબને વિનંતી કરું કે આજના કાર્યક્રમને લઈ પોતાના વિચારો મૂકે. વસાવા સાહેબ. બધા
બે હાથ જોડીને જયઘોષ બોલાવીશું. બે હાથની મુઠ્ઠી વાળીને ઊંચા હાથ કરીને બધા મારી સાથે નારા બોલાવશો. આપણી સામે જ વિધાનસભા છે અને વિધાનસભા સુધી આપણો બધાનો અવાજ ગુંજે એના માટે બધાએ જ બે હાથની મુઠ્ઠી વાળીને જોરથી બોલવાનું છે. ભારત માતા કી, ભારત માતા કી, જય જવાન, જય જવાન. ધન્યવાદ. સોમનાથ દાદાના સાનિધ્યથી શરૂ થયેલી કિસાન બચાવો યાત્રા આજે ગાંધીનગર પહોંચી છે અને એના સમાપનમાં આપણા કટ્ટર ઈમાનદાર આપણા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પધારી રહ્યા છે. ત્યારે આજના કાર્યક્રમમાં મંચસ્થ ગુજરાત પ્રદેશના પ્રભારી એવા ગોપાલરાયજી, સાથે મારા સાથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાજી, હેમંત ખવાજી, મહામંત્રી મનોજભાઈ સોરઠિયાજી અને મંચસ્થ તમામ મારા ક્રાંતિકારી સાથીઓ અને દૂર દૂરથી અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો, મારી માતાઓ, મારી બહેનો, મારા યુવાનો, તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આવનારી 2027માં ગુજરાતની વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર બેસવાની છે. સાથીઓ, આજે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે, આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે આ 30 વર્ષથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે જેલ અને કેસ ચાલે છે. ખોટી એફઆઈઆરો કરાવીને આપણા પર ખોટા કેસો કરાવે છે. એનો ઉત્તમ નમૂનો તમારી સામે ચૈતર વસાવા છે. આજે ચૈતર વસાવા એક ખેતીવાડી અધિકારી તરીકે જાહેર જીવનમાં આવ્યા, રાજકારણમાં જોડાયા, ભાજપ અને કોંગ્રેસ સામે લડ્યા, આદિવાસીઓ માટે લડ્યા. આજે ચૈતર વસાવા પર 19 જેટલી એફઆઈઆરો કરાવવામાં આવી. આજે ચૈતર વસાવાને 7 વખત જેલમાં નાખવામાં આવ્યા. જેલમાં પણ એવી ટ્રીટમેન્ટ અમને આપવામાં આવી. આજે પ્રવીણભાઈ રામ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, અમે જ્યારે જેલમાં હોઈએ ત્યારે અમારા પરિવારને હેરાન કરવામાં આવે, અમારા કાર્યકરોને હેરાન કરવામાં આવે, છતાં અમે એમની સામે ડર્યા નથી. નાના મોટા લોકો હોય, આમ આદમી પાર્ટીના કાર્યકરોને આ પ્રકારે હેરાન કરવામાં આવે છે એમ કરીને પોતાના ઘર પર રાખેલો ઝંડો ઉતારીને પેટીમાં મૂકી દે. પણ જે ખેડૂત નેતાઓ જેલમાં હતા અને જેલમાંથી આવીને આજે ખેડૂતની લડાઈ ચલાવી છે એમને ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સલામ કરે છે. એ પ્રવીણભાઈ રામ હોય, એમની પૂરી ટીમને અમે સલામ કરીએ છીએ. અને આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ વર્ગ માટે, એ ચાહે ખેડૂતો હશે, એ ચાહે વિદ્યાર્થીઓ હશે, એ ચાહે કર્મચારીઓ હશે, એ તમામ વર્ગ માટે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં લડશે. સાથીઓ, હમણાં ગુજરાત વિધાનસભામાં અમે બધા હતા. ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું. ત્યારે અમે ગુજરાત સરકારના મુખ્યમંત્રી, એમના મંત્રીમંડળને પૂછ્યું કે ભાઈ બજેટ 4,08,053 કરોડ તમે રજૂ કર્યું છે, ગુજરાતનું દેવું કેટલું છે? ત્યારે આ સરકાર પર જવાબ નથી. પણ આ મંચ પરથી તમને કહેવા માંગુ છું, આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ બજેટ રજૂ કર્યું, એનાથી પણ વધારે દેવું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 4,30,000 કરોડથી પણ વધારે દેવું આજે ગુજરાતની સરકારે કર્યું છે. એક બાળક જન્મ લે છે ત્યારે એ બાળક પણ દેવા સાથે જન્મે છે. સાથીઓ, આજે અરવિંદ કેજરીવાલજી આપણી મધ્ય પધારવાના છે. તમે બધા જાણ્યું હશે, એક એવો કેસ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, એમના મોદીજી, એમના અમિત શાહે ઉભો કર્યો. એમની તપાસ એજન્સીઓને કીધું અને તત્કાલીન જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી આપણા કેજરીવાલ સાહેબ હતા, એમના સહિત મનીષ સિસોદિયાજી, સંજયસિંહજી, એવા 6 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા. અને એ કેસનું જ્યારે હમણાં થોડા દિવસ પહેલા જજમેન્ટ આવ્યું, ત્યારે દારૂની નીતિના કૌભાંડના નામે જ્યારે એમણે આખા દેશમાં આપણને બદનામ કરવાનું કામ કર્યું અને કોર્ટે કીધું કે 1 રૂપિયાની રિકવરી પણ નથી, એક પુરાવો પણ નથી. અને દિલ્હીની રેવન્યુ કોર્ટે
જાહેર કર્યું કે કેજરીવાલજી ઈમાનદાર છે, આમ આદમી પાર્ટી ઈમાનદાર છે, ત્યારે એ તમાશો આ ભાજપના નેતાઓના ગાલ પર પડ્યો છે. એ તમાશો આ તાનાશાહી સરકારના ગાલ પર પડ્યો છે. ત્યારે સાથીઓ, આ 30 વર્ષ પહેલા 50 વર્ષ આ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસે પણ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો, આદિવાસીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, બેરોજગારો પર લાઠીચાર્જ કર્યો હતો. અને આજે 50 વર્ષ બાદ 30 વર્ષ સુધી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી આવી. હવે આ ભાજપનું પણ અતિ થઈ ગયેલું છે. હવે ભાજપ એ જ નીતિ પર આપણી સાથે લાઠીચાર્જ કરે છે, આપણા નેતાઓને જેલમાં નાખે છે, ખેડૂતોની સાથે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવામાં આવે છે. ત્યારે મારા તમામ સાથીઓને કહેવા માંગુ છું, આવનારા દિવસો એ પરિવર્તનના દિવસો છે અને આપણે બધાએ તાલુકા જિલ્લા પંચાયતમાં આવનારી ચૂંટણી માટે તૈયાર થઈ જવાનું છે. અને અમે મંચ પરથી છાતી ઠોકીને કહીએ છીએ, આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 2027માં જવાની છે. ત્યારે સાથીઓ, વધારે વાતો નહીં કરું, પણ તમે જે બધા આજે આ તાનાશાહી સરકાર સામે લડી રહ્યા છો, એ જ પ્રકારે તમારા કુટુંબના જોખમે, તમારા પોતાના ખર્ચે, તમારી રીતે જ્યારે આજે લડી રહ્યા છો, તમને અમે સલામ કરીએ છીએ. એક એવી પાર્ટી, આમ આદમી પાર્ટી માટે તમે ઝઝુમી રહ્યા છો. તમે કોઈ પોલીસના ડર વગર, એમની તંત્રના ડર વગર આજે લડી રહ્યા છો. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા તરીકે અમને પણ ગર્વ થાય છે. આમ આદમી પાર્ટીના ઈમાનદાર કેજરીવાલ સાહેબને હાથ પકડીને, એમની આંગળી પકડીને આપણે આગળ વધવાનું છે. વધારે વિશેષ હું નહીં કહું, પણ 30 વર્ષના શાસનમાં તમે જોયું હશે, આજ ગાંધીનગરમાં આજે આશા વર્કર બહેનો આંદોલન કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા આંગણવાડી બહેનો આંદોલન કરી રહી હતી. એના પહેલા કર્મચારીઓ, આઉટસોર્સિંગના કર્મચારીઓનું આંદોલન ચાલુ હતું. એના પહેલા ખેડૂતોનું આંદોલન ચાલુ હતું. એના પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન ચાલુ હતું. એના પહેલા LRDના ઉમેદવારોનું આંદોલન ચાલુ હતું. અને એક બાજુ આદિવાસીઓ આંદોલન કરે છે, એક બાજુ ખેડૂતો આંદોલન કરે છે, એક બાજુ સમગ્ર ગુજરાતમાં આજે આ સરકાર સામે નારાજગી છે. ત્યારે આ સરકાર એમનું મંત્રીમંડળ બદલીને સંતોષ માને છે. પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આપણે મંત્રીમંડળ બદલવાથી આપણને ફેર નથી પડવાનો. આપણે બધાએ 2027માં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બદલી નાખવાની છે. આપણે સરકાર બદલી નાખવાની છે. અને તમે બધાએ જોયું હશે, વિધાનસભામાં અમે જ્યારે સવાલો પૂછીએ, શાળા કેમ બંધ થાય છે, સરકાર પર જવાબ નથી. શાળામાં શિક્ષકો કેમ નથી, સરકાર પર જવાબ નથી. શાળાઓના ઓરડા કેમ નથી, સરકાર પર જવાબ નથી. અને સરકારને અમે પૂછીએ છીએ કે તમે 30 વર્ષ દરમિયાન શું કર્યું, તો સરકાર એવું જણાવે કે અમે, અમારી સરકાર એવી ગર્વ અનુભવે કે અમે ગુજરાતના 3,70,00,000 લોકોને આજે પણ અમે અનાજ આપીએ છીએ. સાથીઓ, 5 કિલો ચોખા અને 5 કિલો ઘઉં એ લોકો 3,70,00,000 પરિવારોને અમે આપીએ, એનો ગર્વ લે છે. એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે 30 વર્ષમાં શું વિકાસ કર્યો. સાથીઓ, પૂરા ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આ ભાજપે કર્યો છે. ભય ફેલાવવાનું કામ કર્યું છે, પોલીસને દુરુપયોગ કરવાનું કામ કર્યું છે. અને જે પ્રકારે નવા નવા પ્રોજેક્ટો આવે છે અને એ પ્રોજેક્ટોમાં જમીનો લેવા માટે તંત્રનો ઉપયોગ થાય છે, પોલીસનો ઉપયોગ થાય છે. તમે બધાએ જોયું હશે, અમારે અંબાજીની બાજુમાં અમારા પાડલિયાના આદિવાસી બહેનો, ત્યાં વર્ષોથી રહેતા અમારા આદિવાસી લોકો એમના ગામડાઓ ખાલી કરાવવા માટે, અંબાજી ખાતેના અમારા મહિલાઓના ગામડાઓ ખાલી કરવા માટે, એમના ઝૂંપડાઓ તોડવા માટે, વિકાસના નામે આ સરકાર
પોલીસને મોકલીને અમારા આદિવાસીઓને હેરાન કરે છે. એ ચાહે વાલિયા હોય, એ ચાહે ડેડિયાપાડાનું માલ સામોટ હોય, એ ચાહે કવાટનું છોટાઉદેપુર હોય, એ ચાહે પાર તાપી નર્મદા લિંકના નામે વલસાડ કે ડાંગ હોય, અમારા લોકોને ઝંઝેડવાનું કામ કરે છે, જમીનો છીનવવાનું કામ કરે છે, અમારી સંસ્કૃતિ, અમારી પ્રકૃતિ અને અમારા લોકોને હેરાન કરવાનું કામ કરે છે. ત્યારે આ મંચ પરથી આ સરકારને પણ કહેવા માંગીએ છીએ, જે પ્રકારે અમારા અંબાજી અને જ્યાં પણ અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું આ સરકાર જો વિચારતી હોય તો આવનારા દિવસોમાં ગાંધીનગર આવીને પણ અમે પાડલિયાવાડી કરવા માટે તૈયાર છે ને અમે પાડલિયાવાડી કરીશું. જે પ્રકારે પાડલિયામાં પોલીસ 47 પોલીસ અધિકારીઓના માથા તોડી નાખ્યા હતા, તીરકામટા ભાલિયાપાલા ચાલ્યા હતા, એ જ પ્રકારે જો આવનારા દિવસોમાં અમારા આદિવાસી સમાજને વિસ્થાપન કરવાનું કામ જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે તો આવનારા દિવસોમાં ગાંધીનગરમાં અમારા ઓજારો લઈને પહોંચતા પણ અમને વાર નહીં લાગે. ગાંધીનગરમાં આવીને પાડલિયાવાડી કરીશું અમે. અને સરકારને પણ કહેવા માંગીએ છીએ, તમને જેટલું વેઠા એટલા જ અમારા પર કેસ કરજો. નહીં તો અમારો સમય આવશે તે દિવસે બધાનો હિસાબ થઈ જશે. ભારત માતા કી
રાખજો. આપણા બધાના હૃદય સમ્રાટ માન્ય કેજરીવાલજી પધારી ચૂક્યા છે અને એવા ને એવા આપણા ગુજરાતના હૃદય સમ્રાટ અને વિસાવદર ધારાસભ્ય શ્રી માન્ય ગોપાલભાઈ ઇટાલિયાને આમંત્રણ આપું છું કે તેમની વાત મૂકે. આજે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ પરિવર્તન લાવો ખેડૂત બચાવો કાર્યક્રમની અંદર દૂર દૂરથી આવેલા ઉપસ્થિત થયેલા આપ સૌ આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ બધાઈને મારા બે હાથ જોડીને પ્રણામ, નમસ્કાર. આજે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ઈશુદાનભાઈ ગઢવી, માનનીય ચૈતરભાઈ, હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા, ગુજરાતના પ્રભારી ગોપાલ રાય સાહેબ અને ઉપસ્થિત સૌ અમારા આગેવાનશ્રીઓ. દોસ્તો, પ્રવીણભાઈ રામ અને ઈશુદાનભાઈ ગઢવી બંનેએ ખૂબ લાંબા સમય સુધી આ પદયાત્રાની સાથે જોડાઈ નેતૃત્વ પૂરું પાડી અને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી આ ખેડૂત બચાવો પદયાત્રા ચાલુ કરી હતી. અનેક ગામડાઓમાં ફરતા ફરતા લોકોના ખબર અંતર પૂછતા પૂછતા ખેતીના હાલચાલ જાણતા જાણતા આજે ગાંધીનગર ખાતે આ યાત્રા પહોંચી છે. ત્યારે આપણે એ જાણવું જરૂરી છે કે આ ખેડૂતને શા માટે બચાવવા પડે એમ છે. એવી તો શું તકલીફ છે કે ખેડૂત બચાવો એવું કહેવું પડ્યું. એનો હું તમને દાખલો આપું કે હમણાં ગુજરાતની વિધાનસભામાં બજેટ આવ્યું. નાણાં વિભાગ દ્વારા એક બજેટ રજૂ કરવામાં આવ્યું. તમે બધાએ ટીવીમાં છાપામાં જોયું હશે. એ બજેટ જ્યારે એની પ્રિન્ટેડ કોપી અમારા હાથમાં આવી ત્યારે અમે જોયું કે ગુજરાતની સરકારે શહેરોનો વિકાસ કરવા માટે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર આવા મોટા શહેરોનો વિકાસ કરવા માટે 33,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને બાકીના આખા ગુજરાતનો વિકાસ કરવા માટે 14,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી. તમે વિચારો કે ગુજરાતના મહત્વના 5 શહેરોને મોટા બનાવવા માટે 33,000 કરોડ અને બાકીનું આખું ગુજરાત, તમામ ગામડાઓ, એના માટે માત્ર 14,000 કરોડ રૂપિયા ફાળવા. 50% કરતાં પણ ઓછી રકમ ગામડાના વિકાસ માટે ફાળવે. તમે વિચારો, આપણે બધાય વિચારીએ કે ગામડું એટલે ખેતી, ગામડું એટલે પશુપાલન, ગામડું એટલે સ્વરોજગારી, ગામડું એટલે શહેરોથી લઈને મહાનગરો સુધીનું પેટ ભરનારું યુનિટ. પણ ગામડું આગળ ન આવે, ગામ બેઠું ન થાય, ખેડૂતો આગળ ન આવે, ખેડૂતો સક્ષમ ન બને, એના માટે થઈ સરકારે બજેટમાં જ ઓછી જોગવાઈ કરી છે. તમે બધાય પોતાના મનને પૂછો કે ગુજરાતમાં ગામડાની સંખ્યા વધારે છે કે શહેરોની? બધા જવાબ આપો. જે ગામડાની સંખ્યા વધુ કે શહેરોની? તો પૈસા વધુ ક્યાં ફાળવવા જોઈએ, ગામડામાં કે શહેરોમાં? ભાજપની સરકારે શહેરોમાં પૈસા વધુ ફાળવા. શું કામ? કે 12 માસ શહેરોમાં ભાજપનો પ્રચાર, પોસ્ટર, હોર્ડિંગ, રેલી, સભા, ઝંડા, એ બધું આ શહેરોના બજેટમાંથી લાગી જાય છે અને ગામડાના માણસના હાથમાં કાંઈ નથી આવતું. આજે પશુપાલન કરતા હોય એમને મારે જણાવવું છે કે ગુજરાતમાં 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ બહાર પડ્યું. એમાંથી પશુપાલન વિભાગને કેટલા રૂપિયા ફાળવા? તમને બધાને જાણીને આશ્ચર્ય થશે, માત્ર 500 કરોડ રૂપિયા. 100 કરોડ રૂપિયા તો ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદીની સભામાં ખર્ચો થઈ ગયો. પણ આખા ગુજરાતમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, અન્ય દૂધાળા પશુનું પશુપાલન કરતા પશુપાલકો માટે માત્ર 500 કરોડ રૂપિયા. ગામડાના વિકાસ માટે માત્ર 14,000 કરોડ રૂપિયા. શહેરોના વિકાસ માટે 33,000 કરોડ રૂપિયા. અને ભાજપનો વિકાસ કરવા માટે 10,000 કરોડ રૂપિયા ફળવાઈ ગયા છે. દોસ્તો, આપણે વિચારવું પડશે કે મત તો આપણા બધાનો હોય છે.
અહીં ગાંધીનગરની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકારને ગામડામાંથી પણ મત આપે છે અને શહેરોમાંથી પણ આપે છે. તો ગામડા સાથે અન્યાય કેમ? અને ગામડા સાથે અન્યાય એટલે જ તો ખેડૂત સાથે અન્યાય. ગામડાનો માણસ શું કરે છે? યા તો પોતાની જમીનમાં ખેતી કરે, યા તો બીજાની જમીનમાં ખેતી મજૂરી કરે. એટલે ગામડાની મુખ્ય કમાણીનું સાધન, ગામડામાં આજીવિકાનો મુખ્ય રસ્તો ખેતી અને ખેતી મજૂરી છે. હવે ગામડું આપણે લાચારીવશ છોડવું પડે, ગામડામાં રહી ન શકીએ એવી પરિસ્થિતિનું નિર્માણ આ ભાજપની સરકારે કર્યું છે. દોસ્તો, અમે આ બજેટ વાંચતા હતા. હું તો પહેલી વાર ધારાસભ્ય બન્યો છું અને બજેટ પહેલી વાર જોયું. ચૈતરભાઈ ને હેમંતભાઈ ને તો 2022માં ચૂંટાઈ ગયા હતા એટલે એને 2-4 બજેટ વધુ જોયા છે. પણ પહેલી વાર મેં બજેટ જોયું કે ભાઈ મીઠું આપવા માટે 57 કરોડ રૂપિયાની જોગવાઈ, 1 કિલો મીઠું આપવા. ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડની જોગવાઈ, તેલ આપવા માટે 100 કરોડની જોગવાઈ. આ સરકાર છે કે કરિયાણાની દુકાન? 30 વર્ષ થઈ ગયા ગુજરાતમાં, 30 વર્ષ થઈ ગયા. સરકારે જો મફતનું મીઠું હજુ જનતાને આપવું પડતું હોય તો ભૂખમરો કઈ હદે આવી ગયો હશે. નહીતર દેશમાં સૌથી સસ્તામાં સસ્તી 2 વસ્તુ, એક માચીસ અને એક મીઠું, એ ક્યારેય મોંઘું લાગતું જ નથી. હવે જો સસ્તામાં સસ્તું મીઠું સરકારે આપવું પડતું હોય તો લોકો કઈ હદે કંગાળ બની ગયા છે એ તો વિચાર ભાજપ વાળાએ કરવો પડે. એના બદલે ગર્વ સાથે વિધાનસભામાં બોલે છે ભાજપના માણસો કે અમારી સરકાર 75 લાખ કુટુંબોને મીઠું આપે છે. અરે તમારા ઘરે 3 ખટારા મીઠું મોકલી દઉં, જાવ હવે અહીંથી રજા લો, નીકળો ઓછા પગે. હાલી હું નીકળ્યા છો. 30 વર્ષથી સરકાર ચલાવો છો ને હજુ મીઠું આપવાનો ગર્વ લ્યો છે. એટલું મીઠું તો અમારા ઘોડાને ઊંટિયા ખાઈ જાય છે. દોસ્તો, બહુ વિચારવાનો સમય આવી ગયો છે. તડકો બહુ છે, મહેમાન આવી ગયા છે. હાવ ટૂંકમાં મારી વાત કહેવી છે કે તમે તમામ મિત્રો જે લોકો આ મારી વાત સાંભળે છે અહીંયા બેસીને કે કેમેરામાંથી, આમ આદમી પાર્ટીની ચિંતા ભલે ન કરો, ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવાની ચિંતા ભલે ન કરો, પણ તમારી પોતાની ચિંતા જરૂર કરજો. નહીતર આ ભાજપની સરકારમાં છે ને કાંઈ વધવાનું નથી વાંઢા છોકરા સિવાય. કંઈ વધે એમ નથી. ગમે એટલી મહેનત કરો, કશું જ વધવા નહીં દે આ લોકો. શું કામ? કેમ કે આખી સરકાર રામ ભરોસે હાલે છે. તમે જુઓ, દર 6 મહિને મુખ્યમંત્રી સાહેબ એવો પરિપત્ર બહાર પાડે છે, સરકારી અધિકારીઓને સૂચના આપતો પરિપત્ર બહાર પાડે કે એ બધા સરકારી સાહેબો, એ મારા કલેક્ટર કાકા, એ ડેપ્યુટી કલેક્ટર મોટા બાપુ, અમારા ધારાસભ્યોનું જરાક માન સન્માન જાળવજો. હાવ આવી રીતે પટાવાળા જેવું ન કરતા એની હારે. તમે વિચાર કરો કે એકની એક કંપનીમાં 30 વર્ષ સુધી તમે કામ કરો તો તમારી કામ ઉપર આવડત વધે કે ઢીલા પડી જાઓ? કયો છે બધા? આવડત વધે. માણસ મજબૂત બનવો જોઈએ. એકના એક પીએસઆઈ, એકના એક પોલીસ સ્ટેશનમાં 30 વર્ષ નોકરી કરે ને તો એ નાના ધારાસભ્ય કરતા વધુ પાવરફુલ બની જાય. વાત સાચી કે ખોટી? એકનો એક માણસ એકની એક જગ્યાએ વર્ષો સુધી રહે, ટકે તો મજબૂત બને. સરકાર 30 વર્ષ સુધી એકની એક પાર્ટીની આવી, એ મજબૂત બનવી જોઈએ કે ઢીલી પડવી જોઈએ? એના બદલે આ સરકાર ઢીલી પડી ગઈ. કલેક્ટરો, મામલતદારો, અધિકારીઓ સામે આમનું કાંઈ ઉપજતું નથી. દર 6 મહિને મુખ્યમંત્રીએ વિનંતીઓ કરવી પડે મોટા સાહેબોને કે એ કાકા અમારું માનમાં રાખો ને થોડું. હવે મુખ્યમંત્રી, મંત્રી લેવલના લોકોએ કલેક્ટરોને વિનંતીઓ કરવાની હોય? દોસ્તો, તમે વિચારો કે સરકાર નહીં, 1 નંબરનું સર્કસ અંદર વિધાનસભામાં અત્યારે હાલી રહ્યું છે. અને એ સર્કસ કેવું છે એ ગુજરાતની જનતા જાણી ન જાય એટલે વિધાનસભાનું લાઈવ પ્રસારણ બંધ રાખ્યું છે. જે દિવસે લાઈવ આવશે ને તેથી તમને સર્કસ નરી આંખે જોવા મળશે. દોસ્તો, મારી એક જ વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોને બચાવવા માટે, ગુજરાતને બચાવવા માટે, ગુજરાતના છેવાડાના માણસને બચાવવા માટે આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે. એને તમારા આશીર્વાદની જરૂર છે. દોસ્તો, આશીર્વાદની. પ્રવીણભાઈ રામ, આ રમેશભાઈ મેર, રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા, ચૈતરભાઈ,
આ તમામ આગેવાનો આપણા માટે જેલમાં જાય છે, યાતનાઓ સહન કરે છે, પણ સરેન્ડર કરતા નથી. દોસ્તો, તમારા એક આશીર્વાદ ભરેલો મત જો મળશે ને તો કરોડો લોકોનું સારું થવાની સંભાવનાઓ ઊભી થઈ છે. અને એટલે મારી વિનંતી છે દોસ્તો કે આવનારી ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીને તમારા પોતાના આશીર્વાદ મળે, તમારા ગામમાંથી આશીર્વાદ મળે, મોહલ્લામાંથી આશીર્વાદ મળે, એ બાબતે આપણે બધાએ કામ કરવાનું છે. આપ સૌ આટલા તડકામાં ખૂબ ગરમી હોવા છતાંય ધીરજ અને વિનમ્રતા સાથે આ વાત સાંભળી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ સૌનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. આપણે ગુજરાતની આપણી રૂઢિ એ છે કે આપણા વચ્ચે મહેમાન પધારે ત્યારે આપણે એમનું સ્વાગત કરીએ છીએ. અને આથી રૂડો અવસર કયો કે આજે વિશ્વ મહિલા દિવસ આપણે શરૂઆતમાં પણ ઉજવણી કરવાની વાત કરી, તો આજે આપણા ગુજરાતની માઓ બહેનો, આપણા વડીલ, આપણા આગેવાન અને આપણા રાષ્ટ્રીય સંયોજક માન્ય અરવિંદ કેજરીવાલજીનું સ્વાગત કરવા પધારી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. સાથે સાથે ગાંધીનગરની જે ટીમ છે એ પણ સ્વાગત માટે પધારેલી હોય. જ્યાં આપણે આ સભા યોજેલ છે ત્યાંની હોમ ટીમ, તેઓને પણ આના પછી તુરંત સ્વાગત કરવા માટે પધારવા વિનંતી. આ બાજુ ખૂબ જ ઝડપથી અને 108 દિવસ જેલમાં રહીને માન્ય પ્રવીણભાઈ રામ અને માન્ય રમેશભાઈ મેર એ બંને ખેડૂતો પણ આ યાતના જે સહન કરીને મજબૂત થઈને આવ્યા છે અને ખેડૂતોનો ટેકો છે એ બદલ હળ આપી અને સ્વાગત કરવા માગે છે. તેઓને પણ પધારવા વિનંતી. ગાંધીનગરની ટીમ સ્વાગત કરી રહી છે. આપણે તાળીઓના ગડગડાટથી વધારી લઈએ. બોલો ભારત માતા કી. હવે ખેડૂત પુત્રો, ખેડૂતો માટે જેલમાં જઈને 108 દિવસ અને પધારેલા છે એ આપણા ખેડૂતો વતી માન્ય પ્રવીણભાઈ રામ અને માન્ય રમેશભાઈ મેર, આપણા રાષ્ટ્રીય સંયોજક અને આપણા સૌના દિલની ધડકન એવા માન્ય અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરી રહ્યા છે. જય જવાન, જય જવાન, બોલો ભારત માતા કી. કાર્યક્રમને આગળ ધપાવતા મહેમાનશ્રીઓ પોતાનું આસન ગ્રહણ કરશે. આપણા રાહબર અને માર્ગદર્શક એવા આપણા આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ શ્રી ઈસુદાનભાઈ ગઢવી સાહેબને વિનંતી કરું કે આજના કાર્યક્રમને લઈ પોતાના વિચારો મૂકે. શ્રી ગઢવી સાહેબ. બોલો ભારત માતા કી જય જવાન. મિત્રો, ઢીલું ઢીલું અવાજ પડશે તો આ ગાંધીનગર નહીં પહોંચાયો. એકવાર ફરીથી નારો લગાડો, જય જવાન. મિત્રો, આજે પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા ગાંધીનગરમાં એટલા માટે લાવવામાં આવી છે કે જેથી કરીને અહીંથી પહોંચવું સરળ પડે. બરોબર કે નહીં? બરોબર કે નહીં? તો મિત્રો, આ યાત્રામાં સામેલ આપણા રાષ્ટ્રીય કન્વીનર અને આપણા સૌના માર્ગદર્શક માનનીય અરવિંદ કેજરીવાલજી,
સાથે સાથે ગોપાલ રાયજી, દુર્ગેશભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ, ચેતરભાઈ, રાજુભાઈ, તમામ મહાનુભાવો, બધાના નામ લેવા જઈશ તો સમય નહીં રહે. મને ખબર છે આપ સૌ પણ આજે ઘણા સમયથી તડકામાં બેઠા છો. મિત્રો, આજ તપસ્યાનો સમય છે. જે વ્યક્તિઓ 30 વર્ષથી આપણે સહન કરીએ છીએ ભાજપને, અને જો 3 કલાક બેસી નહીં શકીએ તો પરિવર્તન નહીં આવે. એટલા માટે તમારી મારી બેની પરીક્ષા છે આજે હું જોઉં છું કે આ કાર્યક્રમમાં જે વ્યક્તિ છેક સુધી બેસશે એ જ વ્યક્તિ આ ગાંધીનગરનો હકદાર બનશે. મિત્રો, એકવાર તમારા માટે તાળીઓ થઈ જાય. મિત્રો, આપણે જોઈએ છીએ કે આપણે ખેડૂતોને બચાવવા છે, તો કઈ રીતે બચાવી શકીશું? ઘણા લોકો તમને એમ કહેતા હશે કે તમારી પંજાબમાં સરકાર છે, તમે ખેડૂતો માટે શું કરો છો? તો મિત્રો, મારે 2 વાત કરવી છે આપની સાથે. તમને પણ ખબર પડે, તમે ત્યાં ગામે જાઓ તો ત્યાં પણ તમે કહી શકો. મિત્રો, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી અને 4 વર્ષ થયા છે. 4 વર્ષનો નાનો બાબો છે હજી પંજાબમાં. પણ જે દિવસે સરકાર આવી ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માન સાહેબ બંને તમામ અધિકારીઓની મીટિંગ બોલાવી, જેમાં ચીફ સેક્રેટરી, જીબીના અધિકારીઓ, કલેક્ટર, એસપી અને બધાને કીધું કે ભાઈ તમે લોકો એ કહો કે તમે કઈ ટાઈમે નોકરી કરો છો. એટલે એને કીધું કે અમે 10 થી 6 ની નોકરી કરીએ છીએ. ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ મિત્રો શું કીધું ખબર છે? કે તમે જો 10 થી 6 ની નોકરી કરતા હો તો મારો ખેડૂત રાત્રે 2:30 વાગે પાણી વારવા શું કામ જાય? શું કામ જાય? અને મિત્રો, તમને આશ્ચર્ય થશે, એમણે આદેશ કર્યો માન સાહેબ ને કેજરીવાલ સાહેબે કે ખેડૂતોને પણ 10 થી 6 માં જ લાઇટ વીજળી આપવામાં આવે. આ માટે એકવાર તાળીઓ થઈ જાય. મિત્રો, આના માટે આપણે સંઘર્ષ કરીએ છીએ. મિત્રો, આજે તમે તપી રહ્યા છો, પણ જે વ્યક્તિઓ તપે છે એમને હું કહેવા માંગુ છું કે વ્યાજ સાથે વસૂલાત આપીશું. એકવાર ગાંધીનગર સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. મિત્રો, બીજી વાત કહું, માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માન સાહેબ બેઠા, એમણે મંડીઓમાં વિઝિટ કરી. એમણે જોયું કે ભાઈ કોઈ કરદો તો નથી થતો ને ભાઈ. જૂની સરકારો હતી એટલે કરદા પડતા હોય કે ન હોય? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડતા જાય. એમણે કીધું કે ભાઈ એમએસપી ઉપર ભાવમાં ખરીદાય છે કે નહીં? તો કે ખરીદાય તો છે, પણ ક્યાંક ગડબડ છે. ત્યારે મિત્રો, માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માન સાહેબ બંને આદેશ કર્યો કે કોઈ પણ યાર્ડમાં ખેડૂતનો માલ બધોય ખરીદવાનો, ઈ પણ એમએસપી ના ભાવે. અને કોઈ પણ જો વેપારીએ 1 રૂપિયો પણ જો ઓછો આપ્યો છે તો એને જેલમાં નાખવાની વ્યવસ્થા આમ આદમી પાર્ટીની સરકારે કરી છે. મિત્રો, એટલા માટે આપણે લડી રહ્યા છીએ. એટલા માટે આજે મરો દેવાની તૈયારીમાં છીએ. મિત્રો, તમારો સાથ અને સહકારની જરૂર છે. આજે મિત્રો, એટલું નહીં કે પંજાબમાં ખેડૂતોને વીજળી આપે, દિવસે વીજળી આપે અને વીજળી ફ્રી આપે. મિત્રો, અહીંયા તમે જુઓ, ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે, બેરોજગાર યુવાનો પરેશાન છે. તમે જુઓ, ગામે ગામ વાંઢાઓની સંખ્યા વધી ગઈ છે કે નહીં? આ વાંઢાઓનું સંગઠન બને તોય ભાજપ પડી જાય. અને વાંઢાઓ કેના કારણે છે? એ એટલા માટે ભાજપની નીતિ સારી નથી. એટલા માટે મિત્રો, ખેતીનો 20-40 વીઘાનો માલિક હોય પણ બિચારો બાપલો લાચાર થઈ જાય છે. ઈ ખેડૂતને ઉદ્યોગપતિ બનાવવાનું શીરું તમારા શેર ઉપર છે. મિત્રો, એને પણ 3 ઉપજ લઈ શકે એવી વ્યવસ્થા કરવી છે. એને એમએસપી થી ખરીદી થાય, એના ઘરેથી ખરીદી થાય. કોઈ ટેકુડિયું ફેકુડિયું બંધ, આ વ્યવસ્થા આપણે ઊભી કરવાની છે. મિત્રો, અને એટલા માટે આમ આદમી પાર્ટીની સરકારની જરૂર છે. મિત્રો, આની સાથે સાથે કહી દઉં કે આ લોકોએ કેલેન્ડર બહાર પાડ્યો હતો કે ભરતી કરીશું, કોઈ બેરોજગાર યુવાનની ભરતી નથી કરી. તો મિત્રો, આજે આપણે અહીંયાથી સંકલ્પ લઈને જવાનો છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આપણે ગુજરાતના ગરીબો, વંચિતો, સસૂતો, ખેડૂતો, ભાગિયાઓ, મજૂરો
નાના કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, મહિલાઓ માટે મિત્રો સપના લઈને આવ્યા છે. મિત્રો આજે અરવિંદ કેજરીવાલજી માટે એકવાર તાળી વગાડવી પડશે આપણે. શું કામ? આમણે પંજાબમાં ગેરંટી આપી હતી કે દરેક મહિલાને મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો આજે પંજાબના બજેટમાં અરવિંદ કેજરીવાલજી ભગવત માનજીએ દરેક મહિલા માટે 1000 રૂપિયા જાહેરાત કરી દીધી. આ મહિલા દિવસની મિત્રો કિંમત છે. અને આપણે મહિલા દિવસ ઉજવે કઈ રીતે? 25 મહિલાઓને ભેગી કરે અને પછી એમને કે કેમ છો, મજામાં છો? તો કે હા, તો તમારા ઘરે વયા જાઓ. એમ મહિલાઓની સરકાર ઉજવણી ન કરે. સરકાર આમ આદમી પાર્ટી જેવી હોવી જોઈએ કે દરેક મહિલાના ખાતામાં મહિને 1000 રૂપિયા નાખીને ઉજવણી કરે છે. મિત્રો આવી સરકારોની જરૂર છે. મિત્રો છેલ્લે એક બાગડાની વાત કરીને મારી વાત પૂરી કરીશ. બાગડો ખબર છે કે નથી? મિત્રો તમે જુઓ, અત્યારે લોકો તમને મને એમ કહે છે કે સુદાનભાઈ અમે બહાર નહીં આવી શકીએ, અંદર ખાને તમારી સાથે છીએ. એનો મતલબ કે ઈ કોઈ બાગડાથી ડરે છે. આપણે નાના હતા ત્યારે મમ્મી પપ્પા એવું કહેતા નાના બાળકને સુવડાવવા માટે કે સુઈ જા નહીં તો બાગડો આવશે. આવું કહેતા કે નહીં? કહેતા કે નહીં? તો મિત્રો બાગડો કોણ છે આપણે જોયું નથી, પણ જે લોકો ભાજપથી ડરી રહ્યા છે એનો મતલબ કે ભાજપમાં કોઈ ગામડામાં, તાલુકામાં, જિલ્લામાં, ગાંધીનગરમાં કોઈક બાગડા છે એનાથી બીએ છે. તો એમને મારે કહેવું છે કે બધાની હિંમત પ્રવીણ રામ કે રમેશ મેર જેવી નહીં હોય, બધાની હિંમત જેલમાં જવાની ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા જેવી નહીં હોય. તો તમારે ડરવાની જરૂર નથી. મિત્રો તમે બાગડા જોડે આગામી તાલુકા જિલ્લાની ચૂંટણી આવે ત્યારે બાગડાની જ ગાડીમાં જવાનો, બાગડાભાઈના વખાણ કરીને જવાનો, બાગડાભાઈના જ ભજીયા ખાવાના, બાગડાભાઈના જ આપણે ગાંઠિયા ખાવાના. અને મિત્રો તમારે આ બધાને હું કહેવા માંગુ છું કે બાગડાભાઈના વખાણ કરીને તમે બૂથ ઉપર જાશો એટલે જેમ મંદિરમાં ભૂત પ્રેત છે ને એ 100 મીટર મંદિરથી દૂર રહીએ. ખબર છે કે નહીં? એમ મિત્રો બાગડોભાઈ પણ જયારે મતદાનનો મથક હશે એનાથી 100 મીટર દૂર હશે. બાગડાભાઈ અહીંયા ઉભા રહી જશે. તમારે મતદાન કરવા જવાનું 3-4 બટન હશે. એક બાગડાભાઈનું બટન હશે, એક બાગડાભાઈના માસિયાઈનું બટન હશે અને એક ઝાડુનું બટન હશે. મિત્રો અને જ્યારે તમે આમ કરીને ઝાડુનો બટન દબાવશો એટલે બહાર ઉભેલો બાગડો અલોપ થઈ જશે. સાહેબ ગાયબ થઈ જશે. તાળીઓ પડે એકવાર તમારા માટે. તો આ વાત તમારે ગામડે ગામડે પહોંચાડવાની છે, બૂથની મીટિંગોમાં કરવાની છે કે લોકો જે ડરે છે ભલે ડરે પણ મતદાન કરવા જાઓ ત્યારે અંદર કોઈને ખબર નથી પડતી કે તમે કોને મતદાન કર્યો. બાગડાભાઈની એક જ દવા છે, જેમ રાવણને મારવા માટે નાભીમાં બાણ મારવું પડ્યું એમ બાગડાભાઈને મારવા માટે ઝાડુનો બટન દબાવવાનું છે. સાહેબ બોલો કરશો તમે? મને હાથ ઊંચો કરીને એકવાર વચન બદલો કરાવશો? પાકું? બોલો ભારત માતા કી ઇન્કલાબ. ખૂબ ખૂબ આભાર પ્રમુખશ્રીએ આપણા બધાની બેટરી હંમેશા હર હંમેશ જેમ ચાર્જ કરી નાખી. હવે આપણે થોડા સમય પહેલા જોયેલું કે હમારી કમાઈ કટ્ટર ઈમાનદારી હે એવા આપણા રાષ્ટ્રીય સંયોજક બોલેલા. તો હું અહીંથી હમારી કમાઈ બોલીશ, આપ સૌએ કટ્ટર ઈમાનદારી બોલવાનું છે. બોલો હમારી કમાઈ, हमारी कमाई। माननीय अरविंद जी, आपकी कट्टर ईमानदारी है वो हमारी निर्भयता का स्रोत है। तो मैं आमंत्रण दूंगा हमारे राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवाल जी को। एक बार जोर से सब लोग दोनों हाथ ऊपर करके मुट्ठी बंद करके जयकारा लगाएंगे। भारत माता की, भारत माता की, इनकलाब, वंदे। आज मंच पे बैठे हुए
गुजरात के आम आदमी पार्टी के प्रभारी गोपाल राय जी, आम आदमी पार्टी के गुजरात के अध्यक्ष यशुदान गढ़वी जी, गोपाल इटालिया जी, हेमंत खावा जी, चैतर वसावा जी, मनोज सोरठिया जी, परवीन राम जी, सागर भाई और भी बहुत सारे हमारे नेतागण मंच पे बैठे हुए हैं, और गुजरात के कोने कोने से आए हुए मेरे सभी भाइयों बहनों माताओं बुजुर्गों बच्चों, आप सब लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम। केम छो? सबसे पहले आपका शुक्रिया अदा करना चाहता हूं, इतनी बड़ी संख्या में आप सब लोग यहाँ पे इतनी देर से इतनी गर्मी में बैठे हुए हैं हमें सुनने के लिए। मैं तहे दिल से आप सब लोगों का शुक्रिया अदा करना चाहता हूं। पिछले 10-12 दिन से यशुदान भाई, परवीन राम जी, मनोज सोरठिया भगवान सोमनाथ का दर्शन करके गांव गांव से होते हुए, मोहल्ले मोहल्ले से होते हुए गांधीनगर तक यात्रा की उन्होंने, किसान यात्रा, और गांव गांव से होते हुए वो हजारों हजारों किसानों से मिलते हुए आ रहे हैं, और हर जगह किसान दुखी है, किसान खून के आंसू रो रहा है। गुजरात का कहीं पीने का पानी नहीं है, कहीं सिंचाई का पानी नहीं है, हर चीज के दाम बढ़ गए, किसानों को अपनी फसल के पूरे दाम नहीं मिलते। लेकिन 30 साल से बीजेपी की सरकार है, 30 साल में इन्होंने कुछ नहीं किया। आज हर गुजरात का बच्चा बच्चा बोल रहा है इनकी भ्रष्टाचार की सरकार है, लूट रहे हैं गुजरात को, और जो इनके खिलाफ आवाज उठाता है उसको पकड़ के जेल में डाल देते हैं, झूठे केस करके जेल में डाल देते हैं। अभी थोड़े दिन पहले क्या हुआ, बोटाड़ में करदा प्रथा के खिलाफ किसान इकट्ठे हुए, शांतिपूर्ण प्रदर्शन कर रहे थे, कोई हिंसा नहीं कर रहे थे। बीजेपी की अत्याचारी सरकार ने किसानों के घरों में घुस घुस के, उनको खींच खींच के, किसानों का अपमान करके उनको जेल में डाल दिया। उनकी बीवियां बहुत रोई, उनकी माताएं, उनके बच्चे बहुत रोए, लेकिन बीजेपी की सरकार नहीं मानी। 85 किसानों को 85 किसानों को कई महीने तक जेल में रखा। जब आप लोग दिवाली मना रहे थे, हमारे किसान भाई जेल के अंदर तड़प रहे थे, उनके बीवी बच्चे रो रहे थे। यह केवल 85 किसानों की बात नहीं है, बीजेपी पूरे गुजरात के किसानों को संदेश देना चाहती है, खबरदार। किसानों को बीजेपी कह रही है खबरदार, अगर तुमने आवाज उठाई तो तुम्हारा भी यही हाल करेंगे। ये अत्याचार बर्दाश्त करोगे? ये अत्याचार बर्दाश्त करोगे? आवाज उठाओगे इसके खिलाफ? ये किसानों का अपमान है, खुलेआम बेइज्जती कर रही है, अपमान कर रही है बीजेपी। इस बार हर चुनाव में कसम खानी है, हर किसान को कसम खानी है कि कुछ भी कर देंगे, किसी को भी वोट दे देंगे, लेकिन बीजेपी को वोट नहीं देंगे, कमल को उखाड़ के फेंक देंगे गुजरात से। कमल को वोट नहीं देनी, कमल को बिल्कुल वोट नहीं देनी, हर किसान ने कसम खानी है इस बार। दोस्तों, चैतर वसावा का क्या कसूर है? नरेगा में भ्रष्टाचार है कि नहीं है? आपका पैसा खा जाते हैं ये लोग, फर्जी किताबों में कुछ भी लिख देते हैं, आपके नाम का पैसा चोरी कर लेते हैं। चैतर वसावा ने आप लोगों की आवाज उठाई थी, चैतर वसावा ने कहा था कि गरीबों का पैसा मत खाओ, तुम लोगों को हाय लगेगी, तुम लोगों को शाप लगेगा गरीबों का। इसने गरीबों की आवाज उठाई, इसको पकड़ के जेल में डाल दिया। परवीन राम का क्या कसूर है? परवीन राम ने किसानों की आवाज उठाई, इसको पकड़ के जेल में डाल दिया। इन्होंने मेरे को भी नहीं छोड़ा, मेरे को भी पकड़ के जेल में डाल दिया इन लोगों ने। 6 महीने तक दिल्ली का मुख्यमंत्री
दिल्ली का सिटिंग चीफ मिनिस्टर 75 साल के भारत के इतिहास में कभी नहीं हुआ। सिटिंग चीफ मिनिस्टर जब मैं दिल्ली का मुख्यमंत्री था, इन्होंने मेरे ऊपर इल्जाम लगाया केजरीवाल 100 करोड़ रुपए खा गया, केजरीवाल ने शराब घोटाला कर दिया, मनीष सिसोदिया ने शराब घोटाला कर दिया, सतिंदर जैन ने शराब घोटाला कर दिया, संजय सिंह ने शराब। हमारी पार्टी के 5 सबसे बड़े नेताओं को, 5 सबसे बड़े नेताओं को पकड़ के इन्होंने जेल में डाल दिया। दिल्ली के से मेरे को रात के अंधेरे में मेरे घर से घसीट के ले गए ये लोग, इन्होंने जेल में डाल दिया। बोले 100 करोड़ रुपए खा गया केजरीवाल। इन्होंने मेरे घर पे रेड मारी, मेरे बैंक में रेड मारी, मेरे सारी जगह रेड मारी, दफ्तर में रेड मारी, एक पैसा नहीं मिला इनको, कहीं एक पैसा नहीं मिला। इन्होंने मनीष सिसोदिया पे रेड मारी, संजय सिंह पे रेड मारी, कहीं एक पैसा। कहां गया 100 करोड़ रुपया? अब कोर्ट का ऑर्डर आया है, सुना आप लोगों ने? कोर्ट ने आदेश दिया है, कोर्ट ने कहा है केजरीवाल के खिलाफ मुकदमा नहीं बनता, केजरीवाल के खिलाफ कोई सबूत नहीं है, केजरीवाल के खिलाफ कोई गवाह नहीं है। बीजेपी कहती है केजरीवाल चोर है, कोर्ट कहता है केजरीवाल कट्टर ईमानदार है। आम आदमी पार्टी कट्टर ईमानदार है, आम आदमी पार्टी के नेता कट्टर ईमानदार है। कोर्ट ने कहा बीजेपी झूठी है, बीजेपी के आरोप झूठे हैं। कोर्ट ने कहा इतना भी सबूत नहीं है कि मुकदमा चलाया जा सके, मुकदमा भी नहीं चलेगा हमारे ऊपर, हम बरी नहीं हुए, बरी होते हैं मुकदमा चलने के बाद। कोर्ट ने कहा मुकदमा चलाने लायक भी सबूत नहीं है। इतना बड़ा अत्याचार। एक सिटिंग चीफ मिनिस्टर को उठा के अगर जेल में डाल सकते हैं तो आप सब लोगों की तो औकात ही क्या है? आपको तो कभी भी जेल में डाल देंगे, ऐसे ही जेल में डाल देंगे, झूठे केस लगा के जेल में डाल देंगे, कभी किसी किसान को जेल में डाल देंगे, व्यापारी को, सबको डरा के रखते हैं आपके लिए और कुछ नहीं करते ये लोग, सबको डरा के रखते हैं। क्यों डाला इन्होंने मेरे को जेल में? मैं बताता हूं आपको। पहले दिल्ली में भी वही हाल था जो आज गुजरात के अंदर है। पहले दिल्ली में भी 2 ही पार्टियां थी, कांग्रेस बीजेपी। लोग परेशान हो गए थे इन दोनों पार्टियों से, दोनों पार्टियों की मिली भगत से परेशान हो गए थे लोग। लोगों ने तय किया कि अब हम इन दोनों पार्टियों को उखाड़ के फेंकेंगे। लोगों ने तय किया अब हम अपनी खुद की सरकार बनाएंगे। जनता ने कहा जनता की सरकार बनेगी। 2015 में जनता ने झाड़ू पे वोट दिया और जनता की सरकार बनी। जनता ने मेरे को मुख्यमंत्री बना दिया। मैं एक आम आदमी हूं, मेरे पिताजी नेता नहीं थे, मेरे चाचा जी, मेरे ताऊ, मेरे मामा, मेरे ताया, मेरे नाना, मेरे दादा, कोई मेरे पॉलिटिशियन नहीं है, कोई नेता नहीं है। मैं एक आम आदमी हूं। जनता ने मेरे को मुख्यमंत्री बना दिया। जो जनता कहती थी मैं वही काम करता था। जनता बोली बिजली फ्री कर दो, मैंने बिजली फ्री कर दी। जनता बोली पानी फ्री कर दो, मैंने पानी फ्री कर दिया। जनता बोली बिजली के पावर कट लगते हैं, 24 घंटे बिजली कर दो, मैंने 24 घंटे बिजली कर दी। जनता बोली हमारे सरकारी स्कूल खराब हैं, मैंने सरकारी स्कूल शानदार बना दिए। जनता बोली हमारे पास बीमार होते हैं तो हमारे पास पैसा नहीं है इलाज कराने के लिए, मैंने सरकारी अस्पताल, मोहल्ला क्लिनिक बना दिए, सबका इलाज मुफ्त कर दिया दिल्ली के अंदर, सबका इलाज। जनता ने मेरे को आके कहा जब हम दफ्तर जाते हैं हमारी बेइज्जती होती है, हमारा अपमान होता है। हम तहसील में जाते हैं, हम पाटीदार पटवारी के पास जाते हैं, हमसे पैसे मांगते हैं। मैंने दफ्तर, सरकारी दफ्तर जाना खत्म कर दिया। अगर किसी का काम, दिल्ली के अंदर एक फोन नंबर जारी कर दिया, अगर आपको काम है आप फोन करो, आपके घर आके अफसर काम करके जाएगा। और घर आके अफसर काम करते थे। जनता के हिसाब से सरकार चलती थी। कोई कहता था मेरी गली ठीक करा दो, गली ठीक करते थे। कोई कहता था सड़क ठीक। जनता का शासन आ गया दिल्ली में।
फिर पंजाब के लोगों ने तय किया, अकाली दल, कांग्रेस, बीजेपी सारी पार्टियों को हरा के पंजाब में आम आदमी की सरकार बनी और पंजाब में किसान का बेटा भगवंत मान पंजाब का मुख्यमंत्री बना। पंजाब में लोगों ने कहा खेती की बिजली मुफ्त कर दो, खेती की बिजली मुफ्त कर दी। जितनी मर्जी खेडूत अपनी बिजली इस्तेमाल करते हैं, सारी बिजली मुफ्त है किसानों की। जनता ने कहा हमारे घर की बिजली मुफ्त कर दो, घर की बिजली मुफ्त कर दी। अब पंजाब के अंदर दिन में 10 घंटे बिजली मिलती है किसानों को, दिन के अंदर, रात को नहीं मिलती, दिन के अंदर 10 घंटे बिजली, लगातार बिजली मिलती है। हर खेत के अंदर सिंचाई का पानी पहुंचा दिया पंजाब के अंदर। और आपकी जानकारी के लिए बता दूं, आज बड़ी खुशखबरी है, अभी ईशुदान ने बताया, आज पंजाब का बजट आया है, उसमें हर महिला के लिए हर महीने 1000 रुपए हर महिला के अकाउंट में डाले जाएंगे। यह गुजरात में होना चाहिए कि नहीं होना चाहिए? इसलिए इन्होंने मेरे को जेल में डाला, इसलिए जेल में डाला। पिछली बार आप लोगों ने गुजरात के हमारे 5 एमएलए बना दिए, इनको लगा ऐसे चलता रहा तो 2027 में आम आदमी पार्टी की सरकार बन जाएगी, लोगों की सरकार बन जाएगी। केजरीवाल को रोको, केजरीवाल को रोको। केजरीवाल को रोकने के लिए उन्होंने षड्यंत्र रचा। केजरीवाल ने शराब घोटाला कर दिया, केजरीवाल 100 करोड़ रुपए खा गया, इन्होंने पकड़ के मेरे को भी जेल में डाल दिया। हमारे नेताओं पे 200 मुकदमे कर दिए और झूठा केस कर दिया। मुझे जेल में डाल के इन्होंने दिल्ली की सत्ता के ऊपर कब्जा कर लिया। दिल्ली की सत्ता के ऊपर बीजेपी ने चोरी से कब्जा कर लिया। दोस्तों, आज ये कहते हैं गुजरात बड़ी तरक्की कर रहा है, पूरे देश में घूम घूम के बीजेपी वाले कहते हैं गुजरात बड़ी। अरे गुजरात में आप किसान तरक्की नहीं कर रहा, किसानों से पूछो। युवा तरक्की नहीं कर रहा, बेरोजगार घूम रहे हैं युवाओं से पूछो कौन तरक्की कर रहा है? नेता तरक्की कर रहे हैं। बीजेपी के नेता तरक्की कर रहे हैं, चोरी कर रहे हैं। बीजेपी और कांग्रेस के नेताओं के जॉइंट बिजनेस हैं, करोड़ों करोड़ों के मालिक हो गए। आप लोग तरक्की कर रहे हो क्या? आम आदमी तरक्की, किसानों से पूछो, युवाओं से पूछो, महिलाओं से पूछो, व्यापारियों से पूछो, उद्योगपति से पूछो, कोई तरक्की नहीं कर रहा, केवल नेता तरक्की कर रहे हैं। पेपर लीक हो रहे हैं गुजरात के अंदर। एक किसान बेचारा मेहनत करके, रात दिन मेहनत करके, एक किसान पैसे इकट्ठे करता है, जमा करता है, मैं अपने बच्चे को पढ़ाऊंगा, जमीन बेच देता है, जेवर बेच देती है मां, अपने बच्चे को अहमदाबाद भेजती है, गांधीनगर भेजती है, सूरत भेजती है, राजकोट भेजती है पढ़ने के लिए। बच्चा खूब पढ़ाई लिखाई करता है, जब पेपर देने जाता है तो पेपर लीक हो जाता है। ऐसे कैसे हो जाता है पेपर लीक? मैं 10 साल दिल्ली का मुख्यमंत्री था, दिल्ली में एक भी पेपर लीक नहीं हुआ। अभी 5 साल से पंजाब में हमारी सरकार है, पंजाब में एक भी पेपर लीक नहीं हुआ। ये गुजरात में रोज पेपर लीक हो जाते हैं। कैसे? कौन करता है पेपर लीक? यही लोग करते हैं, इनकी पार्टी के लोग करते हैं पेपर लीक। अगर जिस सरकार से पेपर नहीं कराए जाते ठीक से, वो सरकार क्या चलाएंगे? जो पेपर लीक करते हैं उनको जेल नहीं भेजेंगे, खेडूतों को जेल भेजेंगे, चतर वसावा को जेल भेजेंगे, परवीन राम को जेल भेजेंगे। कहते हैं गुजरात के अंदर दारूबंदी है। मैं आपसे पूछना चाहता हूं, दारूबंदी है क्या? सरेआम दारू बिकती है, होम डिलीवरी है दारू की, केवल गुजरात में होम डिलीवरी है। फोन करो, दारू घर में आती है कि नहीं आती? ये पैसा कहां जाता है? सारा इनके पास जाता है। हमारे बच्चों को रोजगार नहीं देते, हमारे बच्चों को नकली दारू देते हैं, पुड़िया देते हैं। आज ड्रग्स भी बिक रही है। कोई स्कूल ऐसा नहीं है, कोई कॉलेज ऐसा नहीं है जहां पे ड्रग्स नहीं बिक रही है। हर जगह ड्रग्स बिक रही है। कौन बेच रहा है ड्रग्स? इन्हीं के लोग बेच रहे हैं ड्रग्स। जो लोग ड्रग्स बेच रहे हैं, जो लोग नकली दारू बेच रहे हैं, उनको नहीं पकड़ते, उनको जेल नहीं भेजते, खेडूतों को जेल भेजते हैं, बच्चों को जेल भेजते हैं, चेतर वसावा को जेल भेजते हैं, परवीन राम को जेल भेजते हैं। इस चुनाव में
2027 के चुनाव में पार्टी नहीं बदलनी, बहुत हो गया, कभी ये पार्टी कभी वो पार्टी। इस बार व्यवस्था बदलनी है, सिस्टम बदलना है पूरा का पूरा। इस बार सिस्टम बदलना है कि नहीं बदलना? इस बार सिस्टम बदलेंगे पूरा का पूरा। हर 5 साल में चुनाव होते हैं, नेता आते हैं, हाथ जोड़ के खड़े हो जाते हैं, खूब चमची मारते हैं आपकी, ये कर देंगे वो कर देंगे, वोट दो, ये कर देंगे, पैर पकड़ते हैं आपके बच्चों को गोद में उठा के खिलाते हैं, फोटो खिंचवाते हैं, और जब चुनाव खत्म हो जाते हैं आपको भिखारी बना देते हैं। आप इनके घर